જવાબદારીમાં અર્જુન મોઢવાડિયાનો મુખ્ય રોલ હતો। સાંજ સુધીમાં જ મોઢવાડિયા છે તે કોંગ્રેસ છોડી દેશે, સત્તાવાર ક્યાંકથી કમલમ તરફથી આ માહિતી મળી રહી છે। આજે સાંજ સુધીમાં જ વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું અર્જુન મોઢવાડિયા આપી શકે છે। એક બાજુ ગુજરાતમાં મોટા નેતા છે સ્ક્રીન પર, અર્જુન મોઢવાડિયા આજે સાંજ સુધીમાં રાજીનામું આપી શકે છે। ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા, પૂર્વ વિપક્ષ નેતા, પૂર્વ કોંગ્રેસ પ્રમુખ, પોરબંદરના ચાલુ ધારાસભ્ય, હાલ ધારાસભ્ય કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા આજે સાંજ સુધીમાં ભારતીય જનતા પાર્ટીનો વિધિવત ખેસ ધારણ કરી શકે છે। આજે રાજીનામું આપી શકે છે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને મળી મોઢવાડિયા વિધિવત રીતે રાજીનામું આપી શકે છે અને ગમે તે ઘડીએ અર્જુન મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ધારણ કરી શકે છે। ખૂબ લાંબા સમયથી અટકળો ચાલતી હતી કે અર્જુન મોઢવાડિયા હવે કોંગ્રેસમાં નથી રહેવાના। ગુજરાત ફર્સ્ટ કહેતું આવ્યું છે કે અર્જુન મોઢવાડિયા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પ્રવેશે। આજે 4 પહોંચશે વિધાનસભાના અધ્યક્ષને, 4 વાગે અર્જુન મોઢવાડિયા રાજીનામું આપવા માટે પહોંચશે। મુફસ્સીર કેટલા મોટા સમાચાર, અર્જુનના મોટા સમાચાર, પોરબંદરથી આ સમાચાર કન્ફર્મ થયા છે। અર્જુન મોઢવાડિયાના અંગત સૂત્રોએ આ કન્ફર્મ આપ્યું છે। 4 વાગે અર્જુન મોઢવાડિયા ગાંધીનગર વિધાનસભાના અધ્યક્ષ। શું થઈ રહ્યું છે ન જાણ્યું જાનકીના નાથે કે કાલે સવારે શું થવાનું, આ તો સવાર પણ ના પડવા દીધી પહેલા ડેર। હવે અર્જુન મોઢવાડિયા હજુ પૂંજા વંશનું ઓપરેશન પણ ચાલુ છે। ગુરુની સાથે ઘણા બધા ચેલાવો, હવે તમારે લિસ્ટ કાઢવું પડશે। મુરુ કંડોરિયા, વિક્રમ માડમ, મુરુ કંડોરિયા સાથે હમણાં જ વાત થઈ છે કે શું કરવું, એ અનએક્ટિવ તો થઈ ગયો છું। પૂંજા વંશ, આ આખી સિન્ડિકેટ, અર્જુન મોઢવાડિયાની સિન્ડિકેટ દીક્ષિત, અર્જુન મોઢવાડિયા આ બસ થઈ ગયું। રાહુલ ગાંધીની યાત્રાની અટકળો, અને અટકળો બિલકુલ સાચી કે યાત્રા આવે અને બીજી તરફ કોંગ્રેસે પોતાની યાત્રા કમલમ તરફ કાઢી રહ્યું। બિલકુલ કોંગ્રેસની યાત્રા કમલમ તરફથી 2 દિવસ પહેલા એક મિત્રએ મેસેજ આપ્યો હતો કે એમટીએસ બસ ચાલુ કરો, કે કોંગ્રેસ પાલડી ભવનથી ચાલુ કરો અને કમલમ મૂકી આવો, ને એ જ દોર આખી એક બસ ભરાઈ રહી છે। એક બસ ભરાય એટલા નેતાઓને એક બાદ એક ભાજપ તરફ પ્રયાણ કરી રહ્યા છે। પરંતુ મોટા સમાચાર એ કે અર્જુન મોઢવાડિયા 4 વાગે વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું છે તે આપી શકે છે। મોટી કમિટમેન્ટ સાથે કિશના જોડાશે, મંત્રી બનવાની કમિટમેન્ટ હોઈ શકે છે તો જ મોઢવાડિયા દિગ્ગજ નેતા। દીક્ષિત, પોરબંદર જિલ્લો એકમાત્ર ભાજપ વગરનો જિલ્લો હતો કે એ અર્જુન મોઢવાડિયા હોય, કાંધલ જાડેજા હોય, એક પણ વિધાનસભાની સીટે પોરબંદરમાં ભારતીય જનતા પાર્ટીની નથી। મોઢવાડિયા ગયા છે। બીજા કયા કયા ઓપરેશન, અમરીશ ડેર હોય, પૂંજા વંશ હોય, મુરુ કંડોરિયા હોય, કે તમે સૌરાષ્ટ્રના રાજકોટથી લઈ અને છેક દ્વારકા જાઓ, અમરેલીથી લઈ અને તમે ભાવનગર ઉના સુધી પકડો, અર્જુન મોઢવાડિયાનું વર્ચસ્વ, અર્જુન મોઢવાડિયાના સંબંધો, અર્જુન મોઢવાડિયા સાથે કમિટેડ કોંગ્રેસના નેતાઓ, કેટલી મોટો ભૂકંપ કોંગ્રેસ માટે, શક્તિસિંહ ગોહિલ માટે, રાહુલ ગાંધી માટે, મુકુલ વાસનિક માટે કેટલો મોટો ભૂકંપ। બિલકુલ એક દોર હતો કે દિલ્હીમાં સતત કોંગ્રેસની સરકાર હતી ને કોંગ્રેસનો સફાયો થઈ ગયો, એ જ દોરની શરૂઆત ગુજરાતમાં પણ થઈ રહી છે કે કોંગ્રેસનો સફાયો જ તમે ગણી લો। કારણ કે કોંગ્રેસમાં છે એ લેવલના નેતાઓ નહીં હોતે કે જે કાર્યકર્તામાંથી નેતા બન્યા હતા। મેં પહેલા કહ્યું કે અર્જુન મોઢવાડિયા તેના જીવનની પહેલી ચૂંટણી હાર્યા હતા, 3જા નંબર ઉપર પહોંચ્યા હતા, ત્યાંથી પાયાના કાર્યકર્તા હતા। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોઢવાડિયા જીએસ હતા, ત્યારબાદ તે 2002માં બીજી વખત ચૂંટણી લડવા આવ્યા અને બાબુ બોખીરિયા ભાજપના દિગ્ગજ નેતા અને કેબિનેટ મંત્રીના હારનો સામનો કરવો પડ્યો મોઢવાડિયાની સામે। ત્યારબાદ બાબુભાઈ જેલમાં ગયા, સિનારીઓ બદલાયો અને એક મહિલા ઉમેદવાર સામે પણ હારનો સામનો છે, જે મહિલા ઉમેદવારે પણ હારનો સામનો કરવો પડ્યો। આ દ્રશ્યો જો, પંકજ મજીઠિયા, પોરબંદર ભાજપ શહેર પ્રમુખ પંકજ મજીઠિયા, આખી ભાજપની સિન્ડિકેટ સ્ક્રીન પર દેખાય છે અને અર્જુન મોઢવાડિયાના કદાચ એ સાથેના ફોટો પણ એ સમયે ઘણું કહી જતા હતા। ભલે ધાર્મિક કાર્યક્રમ હતા, એ રમેશ ધડુક હોય કે પંકજ મજીઠિયા હોય કે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી હોય પોરબંદરના, એ તમામ સાથે જવું, પોરબંદરના વ્યવસાયિક કાર્યક્રમોમાં જવું, ધાર્મિક કાર્યક્રમોમાં જવું અને દર વખતે કહીને છૂટી જવું કે હું પોરબંદરનો ધારાસભ્ય છું। આમ તો અર્જુનભાઈને કોઈ દીઠાઈ નતા ગમતા, પણ હમણાં લાંબા સમયથી બધા સાથેની તમામ નેતા વખાણ કરે। બાબુ બોખીરિયાએ એક સ્થાનિક અખબારમાં એવું ઇન્ટરવ્યુ આપ્યું હતું કે અમે જૂના મિત્રો હતા, એકબીજામાં દીઠા નથી ગમતા, છોડતા નથી, મિત્રો થઈ ગયા। એટલે કે હવે એક આખો ગુજરાત કોંગ્રેસનો સિનારીઓ બદલાઈ ગયો। ભાજપને પણ ખબર પડી ગઈ કે ઉપરથી નેતા આવે છે, દિગ્ગજ છે, અને મોઢવાડિયા કોંગ્રેસમાં ભાજપના વેવમાંથી જીતતા હોય તો ભાજપના નેતાને પણ સ્વીકારી રહ્યો કે મોઢવાડિયા જીતી જશે। કારણ કે જે નેતા ભાજપના 156 વાળા વેવમાં પણ કોંગ્રેસમાંથી જીતીને આવે છે
તો ભારતીય જનતા પાર્ટીમાં જીતતો નિશ્ચિત છે, તો તમામ કાર્યકર્તાઓએ પણ સ્વીકારવું પડશે. દીક્ષિત, આજની પત્રકાર પરિષદ, રાહુલ ગાંધી આવતા હોય તો ભાજપ કોંગ્રેસના નેતાઓ એકદમ શિસ્તબદ્ધ રીતે સર્કિટ હાઉસ રાહુલ ગાંધીની યાત્રામાં એકદમ શિસ્તબદ્ધ રીતે જોવા મળતા હોય. આજે જ રાહુલ ગાંધીની યાત્રા માટેની પત્રકાર પરિષદ, તમામ દિગ્ગજો હાજર, અર્જુનભાઈ ગેરહાજર. ક્યાંક શક્તિસિંહ ગોહિલે યાદ પણ કરવાનો પ્રયત્ન કર્યો, શબ્દોમાં ખેર આપણે નથી પડતા, પરંતુ ત્યાંની ગેરહાજરી પણ ઘણી સૂચક છે. બિલકુલ મોટી ગેરહાજરી, સૂચક ગેરહાજરી, મોટું ભંગાણ, સૂચક ભંગાણ, જે શબ્દ કહી શકે, પરંતુ કિસાન સતત કાંગરા કરી રહ્યા છે. ઇતિહાસમાં ન તૂટી હોય એવી કોંગ્રેસ અત્યારે તૂટી રહી છે. 2024માં જે સીન ચાલુ થયો, શંકરસિંહ વાઘેલા વખતે પણ કોંગ્રેસનો આટલો ફટકો નતો પડ્યો, કારણ કે બાપુ આયારામ ગેરામની રાજનીતિ ચાલુ રાખતા હતા. પરંતુ વે મોઢવાડિયા કે જેવો કોલેજ કાર્યકાળથી એને સિવાય કોંગ્રેસ સાથે જોડાયેલા, અહેમદ પટેલ સાથે ખૂબ ઘનિષ્ઠ સંબંધો, પરંતુ કોરોના કાળમાં અહેમદ પટેલનું મૃત્યુ થયું અને ત્યારબાદ મોઢવાડિયા હાઈકમાન્ડથી સતત દૂર થતા રહ્યા. બિલકુલ એક નારાજગી હતી દીક્ષિત કે ભરતસિંહ સોલંકીને તમે જમ્મુ કાશ્મીરના પ્રભારી બનાવો, તમે દીપક બાબરિયાને મહત્વની જવાબદારી આપો, તમે મધુસૂદન મિસ્ત્રીને મહત્વની જવાબદારી આપો, તમે અલગ અલગ નેતાઓને મહત્વની જવાબદારી આપો, જ્યારે અર્જુનભાઈ એક માત્ર ધારાસભ્ય થઈને અહીંયા લાંબા સમયથી હતા, એ એક જવાબદારી પણ હતી. દીક્ષિત, આપણે અહીંયા એ પણ ના ભૂલવું જોઈએ કે મોટા ભાગનું યુથ કોંગ્રેસ, ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, અમરીશ ડેરા, તમામની બેઠકે સ્ટર્લિંગ હોસ્પિટલ અર્જુન મોઢવાડિયાનું નિવાસ સ્થાન છે, નહીં કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાલડી એમનું બેઠક સ્થાન. શૈલેષ પરમારની પણ તપાસ કરવી પડશે. હવે શૈલેષ પરમારના, કારણ કે એક જ જૂથ છે. હિંમતસિંહ પટેલ ભલે અત્યારે શક્તિસિંહ ગોહિલ સાથે ગોઠવાયેલા હોય, પરંતુ જૂથ હનુમાન પટેલ છે, એ અર્જુન મોઢવાડિયાના હનુમાન છે. મારે તો પ્રવક્તા મનીષ દોશીનું પણ કિશન તમને પૂછવું છે કે આ તમામ મોઢવાડિયા સાથે જોડાયેલું એક જૂથ હતું. બિલકુલ, મનીષ દોશીને ફોન કરો, ટેકનિકલ ટીમ, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી સાથે સંપર્ક કરો, કારણ કે મનીષ દોશી પણ એ અર્જુન મોઢવાડિયાના ઘણા નિકટ છે. મનીષ દોશીને પ્રવક્તાનો જે ચાર્જ આપવામાં આવ્યો, એ પ્રવક્તાનો ચાર્જ પણ અર્જુન મોઢવાડિયા જ્યારે પ્રદેશ પ્રમુખ હતા એ સમયે આપવામાં આવ્યો હતો. મીડિયાને સ્ટ્રોંગ કરવાનું કામ પણ અર્જુન મોઢવાડિયાના કાર્યકાળમાં થયું હતું. પણ સવાલ અહીં એનો એ જ છે કે આટલા મોટા દિગ્ગજ નેતાઓ જ્યારે કોંગ્રેસ છોડીને જતા હોય તો કયા કારણો છે, કયા કારણે એ મજબૂર છે કે કોંગ્રેસ છોડવી જોઈએ. અમરીશ ડેર સાથે સૂચકતા તો હતી જ, કારણ કે અમરીશ ડેર સહિત અનેક નેતાઓ હતા કે જેમનું બેઠક સ્થાન એ કોંગ્રેસ કાર્યાલય નહોતું, પરંતુ અર્જુન મોઢવાડિયાનું નિવાસ સ્થાન એમના માટે કોંગ્રેસ હતી. એમના માટે કોંગ્રેસનું હાઈકમાન્ડ એમના માટે નેતા નહોતું, પરંતુ અમરીશ ડેર માટે એમનું હાઈકમાન્ડ એ અર્જુન મોઢવાડિયા હતા. ત્યારે અર્જુન મોઢવાડિયા પણ આજે 4 વાગ્યે વિધિવત રીતે વિધાનસભામાંથી રાજીનામું આપે. અચ્છા, ટેકનિકલ રીતે સમજીએ કે રાજીનામું શા માટે આપવું પડે, કારણ કે હવે ગમે તે ઘડીએ લોકસભાનું નોટિફિકેશન આવવાનું છે, અને એ લોકસભાના નોટિફિકેશનની અંદર 26 લોકસભાની સીટોની સાથે વિસાવદર સાથે જ વિજાપુર, સીજા ચાવડાએ રાજીનામું આપ્યું, આમ આદમી પાર્ટીએ રાજીનામું આપ્યું, વિસાવદર, વિજાપુર, ખંભાતની બેઠક, અને ચોથી બેઠક છે એ વડોદરા જિલ્લાની, જ્યાંથી અપક્ષ ધારાસભ્ય હતા, તેમને પણ પોતાનું રાજીનામું આપ્યું. એટલે કે નોટિફિકેશનની અંદર 26 લોકસભા પ્લસ 4 વિધાનસભા અર્જુન મોઢવાડિયા પોતાનું રાજીનામું આપી દે છે. એટલે ગુજરાતની અંદર 5 વિધાનસભાની બેઠકો પર પેટા ચૂંટણી આવશે, 26 લોકસભા. એટલે તમે જોવા જાઓ મુફદ્દલ તો 26 લોકસભા પ્લસ 5 વિધાનસભા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધનથી લડી રહી છે. ખબર નહીં આ 5 બેઠકો પર શું થશે. મોઢવાડિયા રાજીનામું આપે છે તો એટલે કે 26 અને 5 31 જેટલી 32 જેટલી બેઠકો પર મહેનત કરવાની થશે. લોકસભાની સાથે ગુજરાતની જનતા પર, ગુજરાતના એડમિનિસ્ટ્રેશન પર એક વધારાનો બોજો આવશે, ને એ બોજો હશે, હજી તો વર્ષ પણ નથી થયું વિધાનસભાની ચૂંટણીઓને, ત્યાં આપણે બીજી 5 પર નવો બોજો લઈ અને જનતા પર આવી રહ્યા છીએ. કિશન, 5ની હું એમાં એક ઉમેરો કરીશ, 6 બેઠક થશે. જો હીરાભાઈ સોલંકીને પાર્ટી ભાવનગર લોકસભા લડાવે છે તો વધુ એક વિધાનસભા બેઠક ખાલી પડશે, અને ત્યાંથી જ પછી કદાચ અમરીશ ડેર આગળ ચૂંટણી લડી શકે છે. પણ સૌથી મોટા અત્યારના જે સમાચાર છે, ગુજરાતની રાજનીતિમાં ક્યારેય ન થયું હોય તેવી સ્થિતિ અત્યારે સર્જાય છે. કોંગ્રેસમાંથી એક પછી એક દિગ્ગજ નેતાઓ સાથ છોડી રહ્યા છે, અને એમાં સૌથી મોટું નામ કૂટનીતિના જાણકાર, રાજનીતિના ખૂબ જ જાણકાર, સમીકરણો ગોઠવવાના, ચોકઠા ગોઠવવાના જાણકાર એવા અર્જુન મોઢવાડિયા પણ આજે સાંજ સુધીમાં કોંગ્રેસને બાય બાય કરી દેશે અને ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. આ પહેલા અમરીશ ડેર પોતાના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી ચૂક્યા છે.
ત્રીજું જે નામ ચર્ચાઈ રહ્યું છે પૂંજા વંશનું છે. એમની જાહેરાત ક્યારે થાય એ ખબર નથી, પણ પૂંજા વંશ પણ આ જ ક્રમમાં આગળ વધી શકે છે. અને ચોથું નામ જેની હજુ સત્તાવાર પુષ્ટિ નથી મળી રહી, સોર્સ તરફથી એ નામ આવી રહ્યું છે પણ કન્ફર્મ નથી એટલે અમે જણાવી નથી રહ્યા, પણ એ પણ ગુજરાત કોંગ્રેસના ખૂબ જ મોટા નેતા છે અને એ પણ હાથ છોડી શકે છે, હાથનો સાથ છોડી શકે છે લોકસભાની ચૂંટણી પહેલા. એટલે કે વિપક્ષના અસ્તિત્વ પર જ સૌથી મોટો સવાલ છે અત્યારે, કેમ કે એક પછી એક નેતાઓ સાથ છોડી રહ્યા છે અને એમાં સૌથી મોટું નામ અર્જુન મોઢવાડિયા આજે સાંજ સુધીમાં રાજીનામું કોંગ્રેસમાંથી આપી શકે છે. અમરીશ ડેર ઓલરેડી આપી ચૂક્યા છે. પૂંજા વંશનું નામ ચર્ચાઈ રહ્યું છે અને ચોથું નામ અનકન્ફર્મ, પણ વાત એટલી છે કે ટોચની નેતાગીરી, પ્રદેશ કોંગ્રેસની ટોચની નેતાગીરીમાં એમનું નામ છે, એટલે એ નામ જ્યારે કન્ફર્મ થાય. પણ અત્યારનું ચિત્ર એવું દેખાઈ રહ્યું છે કે ભારત જોડો ન્યાય યાત્રા રાહુલ ગાંધી લઈને આવી રહ્યા છે ગુજરાતમાં, અને એમની ન્યાય યાત્રા જ્યારે ગુજરાતમાં હોય ત્યારે જ દરરોજ એક એક મોટા નેતા ભાજપમાં જોડાય એવી પરિસ્થિતિ બની શકે છે. જી બિલકુલ, તો અત્યારે જે રીતે સ્થિતિ સર્જાય છે કોંગ્રેસ માટે, તો એવું થયું કે તેનો કિલ્લો જ ખરી પડ્યો. એક તરફ રાહુલ ગાંધી જેઓ ભારત જોડો યાત્રા લઈને આવી રહ્યા છે, પણ કોંગ્રેસમાં અત્યારે ગુજરાતમાં કોંગ્રેસ તૂટી રહી છે. મુફદ્દલ, અહીં સૌથી મોટા સવાલ તો એ પણ થઈ રહ્યા છે કે રાહુલ ગાંધી ભારત જોડવા નીકળ્યા છે, પણ કોંગ્રેસમાં પ્રાદેશિક સંગઠનની જો વાત કરીએ તો એ સતત ખરતું રહ્યું છે અને તૂટતું રહ્યું છે. આવી રીતે તો કોંગ્રેસ કેવી રીતે લડી શકે? એના તો અસ્તિત્વ પર જ મોટા સવાલ છે. બિલકુલ અમિતા, ગુજરાત કોંગ્રેસમાં આની પહેલા ક્યારે આવું નથી થયું કે આટલા મોટા નેતાઓ એક સાથે કોઈ મોટી ચૂંટણી પહેલા પક્ષ છોડી રહ્યા હોય. એમાં પણ અર્જુન મોઢવાડિયા જેવા નેતા કે જે છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસમાં એક વફાદાર કર્મઠ નેતા તરીકે કામ કરી રહ્યા હતા, જો એ કોંગ્રેસ છોડી દે તો પછી એમની સાથે એમનું સમર્થન કરવાવાળા, અથવા તો જેમ ગુરુ ચેલાની વાત હમણાં આપણે કરી રહ્યા હતા કે અમરીશ ડેર એમના રાજકીય ચેલા છે, અને જો અર્જુન મોઢવાડિયા ભાજપમાં જઈ રહ્યા છે તો એમણે જ પહેલા અમરીશ ડેરને કહ્યું હશે કે તમે જાઓ, પછી એક બીજા નેતાઓ પણ જશે. એટલે કે ગુજરાત કોંગ્રેસની અંદર એવું કહેવાય છે કે અલગ અલગ જૂથ ચાલે છે. એમાંથી અર્જુન મોઢવાડિયા પણ એક એવા નેતા છે કે એમની સાથે ઘણા બધા નેતાઓનું સમર્થન છે કોંગ્રેસની અંદર. એટલે જો અર્જુન મોઢવાડિયા રાજીનામું આપે તો એની સાથે સાથે બીજા ઘણા બધા પ્રદેશ સ્તરે ઘણા બધા નેતાઓ છે કે જે રાજીનામું આપી શકે છે. આંકડો ખૂબ જ મોટો હોઈ શકે છે. અને જેમ આપણે કહી રહ્યા છીએ અમિતા સતત, કે સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસ બિલકુલ મૃતપાય અવસ્થામાં આવી જશે, કેમ કે અમરીશ ડેર અમરેલીમાં એમનું પ્રભુત્વ, પૂંજા વંશની આપણે વાત કરી રહ્યા છે, ગીર સોમનાથ વિસ્તારમાં એમનું પ્રભુત્વ, અર્જુન મોઢવાડિયા, પોરબંદર આખો પંથક, અને પોરબંદર સિવાય ઘણા બધા જિલ્લા છે સૌરાષ્ટ્રના કે જ્યાં અર્જુન મોઢવાડિયાનું પ્રભુત્વ છે. એટલે આ તમામ જે વિસ્તારો છે એ સૌરાષ્ટ્રના જ વિસ્તારો છે, અને તમામ જે નેતાઓના રાજીનામાની વાત ચાલી રહી છે તમામ કોંગ્રેસના સૌરાષ્ટ્રના જ નેતાઓ છે. એટલે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસમાં ખૂબ મોટું ગાબડું પડશે, અને એ પણ સ્પષ્ટ થઈ જશે, જેમ આપણે વારંવાર ચર્ચા કરી રહ્યા હતા કે ભાવનગર લોકસભા બેઠક અને અમરેલી લોકસભા બેઠક છે એના ઉમેદવારો ભાજપે જાહેર નથી કર્યા. પણ આ જે આખો ઘટનાક્રમ ચાલી રહ્યો છે, આજે સવારથી આપણે સતત ગુજરાત ફર્સ્ટ સૌથી પહેલા અપડેટ્સ આપી રહ્યું છે, એમાં અમરીશ ડેરનું નામ પણ છે. અમરીશ ડેર પાછળ જે ઘટનાક્રમ ચાલી રહ્યો છે, વાત એવી આવી રહી છે કે ભારતીબેન શિયાળ કે જે ભાવનગરથી સાંસદ છે એમની ટિકિટ કપાઈ શકે છે, અને રાજુલાથી જે ભાજપના ધારાસભ્ય છે હીરાભાઈ સોલંકી કે જેઓ ખૂબ જ મોટા કોળી નેતા પરસોત્તમ સોલંકીના ભાઈ છે, એ કદાચ ભાવનગર બેઠક પરથી ચૂંટણી લડે અને રાજુલા બેઠક છે એ ખાલી પડે તો ત્યાંથી અમરીશ ડેર ચૂંટણી લડી શકે છે. એટલે કે ભાવનગરનું સોગઠું એ રીતે ગોઠવાઈ શકે છે. અને અમરીશ ડેર કેમ કે અમરેલી પંથકમાં પણ એક્ટિવ છે અને ત્યાંના સ્થાનિક નેતા છે, એટલે ત્યાં પણ જે ઉમેદવાર જાહેર કરવાના બાકી છે એની પાછળનું કારણ કદાચ આ ઓપરેશન થવાનું બાકી હોય એવું બની શકે છે. અમિતા, એક સવાલ એ પણ થઈ રહ્યો છે, કારણ કે જ્યારે અમરીશ ડેરને અગાઉ પણ આમંત્રણ મળ્યું હતું ત્યારે તેમણે નનૈયો ભણ્યો હતો, પરંતુ આખરે તેમણે સ્વીકાર્યું છે. અમારી સાથે પ્રતાપ દુધાત પણ જોડાયા છે, તેમની સાથે વાત કરી લઈએ. પ્રતાપ દુધાતજી, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. આપની શું પ્રતિક્રિયા છે? કારણ કે અમરીશ ડેર એક એવા નેતા જે કોંગ્રેસના તરફથી વફાદારી પણ કોંગ્રેસ પ્રત્યે કરી હતી અને સતત જનતા સાથે જોડી રાખી હતી કોંગ્રેસને, પણ હવે તેઓ કોંગ્રેસને બાય બાય કરીને ગયા છે. અમરીશભાઈ બાય બાય કરીને ગયા છે. ભારતીય જનતા પાર્ટીમાં જવા બદલ એમને તો પહેલા શુભેચ્છા. અમરીશભાઈ કોંગ્રેસને જોડી રાખી તે વાતમાં કોઈ તથ્ય નથી. અમરીશભાઈ સમાજવાદી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ ને પાછી ભાજપ, આ એનો ઇતિહાસ રહ્યો છે.
કોંગ્રેસ પાર્ટીએ અમરીશભાઈ હોય, પ્રતાપ દુધાત હોય, પરેશ ધાનાણી હોય, નાની ઉંમરના આવા વ્યક્તિને, આવી ઉંમરના લોકોને નેતા બનાવવાનું કામ કર્યું છે. કોંગ્રેસ પાર્ટીએ આજે ભાજપની અંદર 100ની આજુબાજુના જેટલા નેતાઓ પ્રસ્થાપિત છે એ બધા કોંગ્રેસની એક સંસ્થામાંથી બનેલા નેતા છે. ભારતીય જનતા પાર્ટીને એના કાર્યકર્તાઓ ઉપર વિશ્વાસ નથી, ત્યારે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના નેતાઓને બોલાવી અને નેતા પદ આપી અને ભાજપના કાર્યકર્તાઓ પાસે પાથરણા પથરાવવાનું કામ કરી રહી છે અને કાર્યકર્તાઓને લાગણી દુભાય એ પ્રકારનું અત્યારેનું હાઈકમાન્ડ કામ કરી રહી છે. જ્યારે આ બધા જ ત્યાં ગયા છે ત્યારે ગમે ત્યારે વિસ્ફોટ થઈ શકે એવી પરિસ્થિતિ થશે. અમરીશભાઈએ 5 વર્ષ મારી સાથે કામ કર્યું, મારા સારા મિત્ર છે અને હર હંમેશાની એક જ વાત રહી છે, લોકોની વ્યથા વેદનાઓ અને લોકોની સમસ્યા બારામાં. અમરીશભાઈને વિનંતી કરું છું કે ભાજપમાં જવાથી તમે ભાજપના પોપટ ન બની જતા, લોકોને પડેલી સમસ્યાઓના જેટલા તમે આંદોલન કર્યા છે, લોકોને પડેલી સમસ્યામાં તમે ટીવી ડિબેટ કરી છે, લોકોને પડતી મુશ્કેલીઓની અંદર તમે જે પ્રશ્નો ઉઠાવ્યા હતા એનું સમાધાન નિરાકરણ કરાવડાવો એવી આપની પાસે અપેક્ષા રાખું છું અને શુભેચ્છા આપું છું. પ્રતાપભાઈ, આપે જે વાત કરી, આપ ખુદ સ્વીકારી રહ્યા છો કે તેઓ જનતાનો અવાજ બન્યા છે, વારંવાર જનતાનો અવાજ બુલંદ કર્યો છે, પણ શું અહીં એ સવાલ નથી ઉઠતો કે જ્યારે આવા નેતા હતા કોંગ્રેસ પાસે તો તેને સાચવી કેમ ના શકી? શા માટે આટલા મુદ્દાઓ, આટલી નારાજગી છતાં નેતાઓ, કોંગ્રેસ પાર્ટીના નેતાઓ, કોંગ્રેસ પાર્ટીનું હાઈકમાન્ડ સાચવી ના શકે તો કોઈના ઘર ચલાવી દે? કોંગ્રેસ પાર્ટી એમને કાર્યકારી પ્રમુખ બનાવ્યા, કોંગ્રેસ પાર્ટી એને ધારાસભાની ટિકિટ આપી, ભારતીય જનતા પાર્ટી એક સમય એને નગરપાલિકાની પણ ટિકિટ નહોતી આપી. નેતા બનાવવાનું કામ કોંગ્રેસે જ કર્યું છે, તો કોંગ્રેસ સાચવી નથી શકતી એવું જે તમે સવાલ ઉભા કરી રહ્યા છો. જેટલા કોંગ્રેસના નેતા ભાજપની અંદર ગયા છે, અમરીશ ભૂતકાળના જેટલા નેતાઓ છે એ વ્યક્તિ સ્વાર્થ માટે કોંગ્રેસ મૂકીને ભાજપમાં ગયા છે, પોતાના સ્વાર્થ માટે, નહીં કે પ્રજાના સ્વાર્થ માટે. પ્રજાના સ્વાર્થ માટે ક્યારેય કોઈ નેતાઓએ ભાજપ જોઈન્ટ એટલે પ્રતાપભાઈ, આપનું એવું કેવું છે કે અહીં જે આપણા અમરીશભાઈની વાત કરી રહ્યા છે, તો અમરીશભાઈ પણ પોતાના સ્વાર્થ માટે ગયા છે ભાજપમાં, એમણે એ સિવાય કોઈ કામ નથી કર્યું જનતા માટે? શું જનતાનું પ્રતિનિધિત્વ કરવામાં તેમણે કોઈ ચૂક રાખી હતી? આજની તારીખ સુધીના જેટલા ભાજપમાં ગયેલા કોંગ્રેસના A to Z નેતા પોતાના સ્વાર્થ માટે, પોતાના વ્યક્તિ પરિવાર માટે એને ભાજપ જોઈન્ટ કરી છે. કોંગ્રેસમાં રહીને લોકોના કામ કરવા હોય, નાના માણસોની સેવા કરવી હોય, કોઈના રેશનિંગ કાર્ડના કામ કરવા હોય, કોઈના આધાર કાર્ડના કામ કરવા હોય, કોઈના નાના મોટા પ્રશ્નો હલ કરવા હોય, તો લોકશાહીની અંદર ભારતીય જનતા પાર્ટી કોઈ નમણે રિવોલ્વર નથી મૂકતી. આજે પ્રતાપ દુધાતે કામ કરી રહ્યો છે, પરેશભાઈએ કામ કરી રહ્યા, વીરજીભાઈએ કામ કરી રહ્યા, શક્તિભાઈએ કામ કરી રહ્યા. કામ કરવામાં, લોકોના કામ કરવામાં કોણ કોને અટકાવી શકવાનું છે? આ તો એક ખાલી મનસુખી પોતાની બધાની વાતો છે કે કોંગ્રેસમાં કાંઈ રહ્યું નથી, કોંગ્રેસ પતી ગઈ છે. અરે ભાઈ, 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોંગ્રેસના લોકોને લઈ જાય. કોંગ્રેસના લોકો ત્યાં જાય છે તો એકવાર નીતિન કાકા બાજુ પણ ડોક્યું કરે. આજે મુખ્યમંત્રી લેવલના રૂપાણી સાહેબ બાજુ પણ જરા ડોક્યું કરે કે કઈ સ્થિતિમાં એની સંસ્થાના લોકોને આ લોકોએ મૂક્યા છે. જનાર લોકોની સ્થિતિ શું થવાની છે એ કાલ્પનિક અત્યારે એટલું બધું મજા આવે છે આ લોકોને. એ લોકોને સત્તાનો મોહ હોય ને જે પણ ભોગવવા માટે જતા હોય, પણ જયારે સમય કપરો આવશે, હકુભાઈ જેવા વ્યક્તિને જોઈ લો, ભૂતકાળમાંની ટિકિટો પણ કાપી નાખી છે. કોંગ્રેસની અંદર તો ગરડા થાય તો એનું ગઠપણ પણ પાળવામાં આવે છે, જે ભારતીય જનતા પાર્ટીમાં શક્યતા નથી. જનાર લોકોને શુભેચ્છા, વધારે મારે કઈ કહેવાનું રહેતું નથી. પ્રતાપભાઈ, આભાર આપ અમારી સાથે જોડાયા અને વાત કરી તે બદલ. પ્રતાપ દુધાતનું એ સ્પષ્ટ કહેવું છે કે સત્તાના મોહના કારણે લોકો કોંગ્રેસ છોડી રહ્યા છે, બાકી કોંગ્રેસે તો તેમને ઘણું આપ્યું. અમિતા, મોટા સમાચાર આવી રહ્યા છે. અત્યારે વધુ એક આયર નેતાના રાજીનામું આપી શકે છે. મુરુ કંટોડિયા દ્વારકા વિધાનસભા 2022 થી ચૂંટણી લડ્યા હતા. 2019માં મુરુ કંટોડિયા જામનગર લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને હવે જે સમાચાર આવી રહ્યા છે, ઓપરેશન લોટસ જબરજસ્ત રીતે ગુજરાતમાં ચાલી રહ્યું છે. અર્જુન મોઢવાડિયા, અમરીશ તહેર, પુંજા વાંસ અને વધુ એક મોટા નેતા આયર સમાજમાં, મેં આજે થોડી સમય પહેલા જ વાત કરી હતી કે આયર સમાજના એક બાદ એક નેતા કોંગ્રેસ છોડી રહ્યા છે. આ સિલસિલો પૂનમ માડમથી શરૂ થયો હતો. 2012માં પૂનમ માડમે કોંગ્રેસને રામ રામ કર્યા, ત્યારબાદ જવાહર ચાવડા, ત્યારબાદ ભગા બારડ, આજે અમરીશ તહેર અને હજુ એક નવું નામ આવી રહ્યું છે કે મુરુ કંટોડિયા પણ સત્તાવાર રીતે કોંગ્રેસ છોડી રહ્યા છે. અર્જુન મોઢવાડિયા જૂથના ખૂબ મોટા નેતા છે તે મુરુ કંટોડિયાને માનવામાં આવી રહ્યા છે અને આ મુરુ કંટોડિયા છે તે હવે કોંગ્રેસને રામ રામ કરી રહ્યા છે. એક બાદ એક મોટા નેતા
સૌથી મોટા સમાચાર આજનો દિવસ એ ગુજરાતની રાજનીતિમાં ઉથલ-પાથલ લાવનારો દિવસ રહ્યો છે, કારણ કે એક બાદ એક એવા ચહેરાઓ કોંગ્રેસને બાય બાય કરી રહ્યા છે. એક તરફ જ્યાં અમરીશ ડેર સત્તાવાર રાજીનામું આપી દીધું, ચર્ચા ચાલી રહી છે કે સાંજે 4 વાગ્યા સુધીમાં અર્જુન મોઢવાડિયા પણ રાજીનામું આપશે. એટલું જ નહીં, પૂંજા વંશ અને મુળુ કંડોરિયાનું નામ પણ આ યાદીમાં સમાવિષ્ટ હોવાની સૂત્રોએ જાણકારી આપી છે. એવી તે કેવી નારાજગી આખરે કે આ એવા દિગ્ગજ ચહેરાઓ પણ અત્યાર સુધીની પોતાની કોંગ્રેસની વફાદારીને નેવે મૂકીને તેને બાય બાય કરી રહ્યા છે. 2019માં જામનગર લોકસભાથી તેમણે ચૂંટણી લડી હતી. આહિર સમાજના એક દિગ્ગજ નેતા છે જેઓ કોંગ્રેસ છોડશે. મુળુ કંડોરિયા કોંગ્રેસને રામ રામ કરશે તો ફરી એકવાર રાજનીતિ અત્યારે ચરમસીમા પર પહોંચી ચૂકી છે, કારણ કે જે રીતે અત્યારે આ નામ સામે આવી રહ્યા છે, મુળુ કંડોરિયા જેઓ 2019માં જામનગર લોકસભાથી ચૂંટણી લડ્યા હતા, અને સૌથી મોટી વાત એ છે કે કોંગ્રેસના આ એવા દિગ્ગજ નેતાઓ છે કે જેના બળે કોંગ્રેસ ટકી હતી એવું કહી શકાય. ખાસ કરીને સૌરાષ્ટ્રનો જો ભાગ ગણવામાં આવે, આખું સૌરાષ્ટ્ર અત્યારે કોંગ્રેસના જેટલા પણ દિગ્ગજ નેતાઓ છે તેના નામ આ પ્રકારે એક બાદ એક સામે આવી રહ્યા છે. મુળુ કંડોરિયાનું નામ પણ હવે સામે આવ્યું છે. એટલે હવે સવાલ એ થઈ રહ્યો છે કે આખરે કોંગ્રેસને તો શું પોતાના જ હાથના કર્યા હૈયે વાગ્યા? એક બાદ એક જે નેતાઓ આવી રહ્યા છે. દીક્ષિત, આપની પાસે આવવા માંગીશ, કારણ કે અત્યારે આ એક વધુ નામ, આહિર સમાજનું એક મોટું નામ, એટલે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ સાવ તળિયા ઝાટક થઈ ગઈ તેવું કહીએ તો પણ ખોટું નહીં. પણ આની પાછળ કારણ શું? આખરે કોંગ્રેસને પોતે જે હાથના કર્યા હતા તે જ હૈયે વાગ્યા? બિલકુલ, એક બાદ એક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ રાજીનામું આપી રહ્યા છે. એક અનક સિલસિલો પહેલી વખત ઇતિહાસમાં એવું બની રહ્યું છે કે કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. દિગ્ગજ નેતાઓના નામ સામે આવી રહ્યા છે. જે વાત કરીએ તો 4 મોટા નેતાઓના નામ આવી ગયા છે. અમરીશ ડેરે રાજીનામું આપી દીધું છે. મોઢવાડિયા 4 વાગે રાજીનામું આપે તેવી પૂરી શક્યતાઓ. પૂંજા વંશ પણ લાઈનમાં, અને ચોથું નામ મુળુ કંડોરિયા. 4 નામ સૌરાષ્ટ્રથી ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓ છે તે એક બાદ એક રાજીનામું. આહિર સમાજના મોટા નેતા કહી શકાય. ભગા બારડ સાથે પારિવારિક સંબંધો પણ છે. ભગા બારડ ધારાસભ્ય પણ 2022માં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાંથી બન્યા. એટલે કહી શકાય કે ગુજરાતના રાજકારણના મોટા સમાચાર. ગુજરાત ફર્સ્ટ સતત જોતા રહો, કારણ કે ગુજરાતની પડે પડની ખબર, એક એક સેકન્ડની ખબર ગુજરાત ફર્સ્ટ સતત આપ સુધી પહોંચાડી રહ્યું છે. તમામ પોલિટિકલ ખબર આપ સુધી પહોંચાડી રહ્યું છે. મુળુ કંડોરિયા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. મુળુભાઈ, શું કહેશો? એક બાદ એક નેતાના રાજીનામાની ખબર, તમારું પણ નામ સામે આવી રહ્યું છે, શું કહેશો મુળુભાઈ? પહેલા મને હજી કઈ કોની રાજીનામું આપ્યું કોને નહીં, હું એવા કઈ સમાચાર મને મળ્યા નથી, અને મારી કોઈ અત્યારે વાત નથી એવી કોઈ રાજીનામું આપવાની. મારી પાસે અત્યારે કોઈ કોંગ્રેસનો મોટો હોદ્દો પણ નથી. મુરુભાઈ, ચારે બાજુથી વાત આવી રહી છે. અમરીશ ડેર, અર્જુન મોઢવાડિયા અને તમારું પણ નામ આવી રહ્યું છે કે મુળુભાઈ કંડોરિયા પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. શું કહેશો? તમે તમારી વાત કઈ રીતે રજૂઆત કરશો મુરુભાઈ? કઈ વિચારણા? અચ્છા, પહેલા મેં ટીવીમાં જોયું, તમારી વાત સાચી છે. અમરીશભાઈની ને અર્જુનભાઈની વાત મેં ટીવીમાં જોઈ, પણ મેં કઈ એવો કોઈ નિર્ણય લીધો નથી અને એવી કોઈ વાત નથી ને મારો કોઈ અત્યારે કોંગ્રેસમાં એવો કોઈ હોદ્દોય નથી. એમ મુળુભાઈ, ભલે નિર્ણય લીધો ના હોય, પરંતુ કોંગ્રેસની જે પરિસ્થિતિ છે, કોંગ્રેસની જે વર્કિંગ સ્ટાઇલ છે, એને કઈ રીતે જોઈ રહ્યા છે મુળુ કંડોરિયા? વાત તમારી સાચી છે કે કોંગ્રેસના આગેવાનો, કોંગ્રેસના કાર્યકરો બધા પીડિત છે અને બધા હવની રીતે વિચારે છે. લોકલ જે પરિસ્થિતિ છે, બધા સમીકરણો વિચારી બધા હવની રીતે નિર્ણય લે છે. બિલકુલ. મુળુભાઈ, તમે કોઈ બાંહેધરી આપી શકો છો કે મુળુ કંડોરિયા આગામી લોકસભા સુધી કોંગ્રેસમાં જ રહેશે? ના, હું ભાઈ અત્યારે કોઈ એવો ક્યાંય સક્રિય નથી અને ક્યાંય મેં એવા કોઈ મારા હોદ્દા નથી, એવી કોઈ પક્ષની મારી કોઈ જવાબદારી નથી, એટલે મારે કોઈ એવી કોઈ જવાબદારી લેવાનો પ્રશ્ન નથી. પેલા બિલકુલ કોંગ્રેસની વર્કિંગ સ્ટાઇલ ઉપર મુળુભાઈ ક્યાંક ન મજા આવતી હોય, કોંગ્રેસની પરિસ્થિતિ પર ક્યાંક મજા ન આવતી હોય. જો આજે પરિસ્થિતિ આખા ગુજરાતમાં ની આખા હિન્દુસ્તાનમાં કોંગ્રેસ માટેની છે, બધા જ જાણો છો. એટલે તો કોંગ્રેસના આગેવાનો છે એ કોંગ્રેસ છોડી અને સૌની રીતે જ્યાં ત્યાં એને ગોઠવવું છે ત્યાં બધા ગોઠવાય છે, બરાબર. પણ સમય અને સંજોગો પ્રમાણે સંસારમાં પરિવર્તન તો ચાલ્યા જ રાખતા હોય. બિલકુલ, પરિવર્તન એ સંસારનો નિયમ છે. મુળુભાઈ, તમારા રાજકીય ગુરુ, તમારા આગેવાન અને તમારા રાજકીય રાહ ચિંધનાર અર્જુન મોઢવાડિયા, તમારા આહિર સમાજનું ઘરાણું અમરીશભાઈ ડેર, આ બંને પણ હવે ભાજપમાં જોડાય છે અને તમે તો વર્ષોથી અર્જુનભાઈની ટીમમાં જોવા મળ્યા છો. મુળુભાઈ,
હા જી જી સાચી વાત છે, પણ અર્જુનભાઈ હારે મારે કોઈ વાત નથી ભાઈ. અમારી સાથે જોડાયા મુળુભાઈ કંડોરિયાનું સ્પષ્ટ કહેવું છે કે હજુ સુધી જે નિર્ણય છે નિર્ણય પર તેઓ નથી આવ્યા, પરંતુ સાથે જ કોંગ્રેસની જે વર્કિંગ સ્ટાઇલ છે એમના પર એમને સવાલો ઉભા કરી દીધા છે. 1 કે 2 દિવસમાં મુળુભાઈ કંડોરિયા પણ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી શકે છે. અર્જુન મોઢવાડિયા, અમરીશ ડેર, મુરુ કંડોરિયા અને કદાચ પૂંજા વંશ અનેક દિગ્ગજ નેતાઓના નામ એક બાય એક જેવી રીતે પાસાઓ ખુલતા હોય, ચિઠ્ઠીઓ ખુલતી હોય કે કોનું નામ આવશે અને બસ આ જ પરિસ્થિતિ અત્યારે કોંગ્રેસની છે. એક તરફ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં આવી રહી છે. પરિસ્થિતિ આજે એવી આવીને ઊભી છે કે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા કરતા કોંગ્રેસને અત્યારે પોતાના ન્યાય માટે કોની સાથે રહેવું એક સૌથી મોટો સવાલ છે. નેતાઓ કહી રહ્યા છે કે અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે. કોંગ્રેસની વર્કિંગ સ્ટાઇલ, કોંગ્રેસના નેતાઓ, હાઈકમાન્ડ જે રીતે ગુજરાતના નેતાઓ સાથે જે કોમ્યુનિકેશન હોવું જોઈએ એ કોમ્યુનિકેશન, એ વ્યવહાર નથી રહેતો. નેતાઓનું કહેવું છે કે બદલાતા સમયમાં જે રીતે રાજકારણ બદલાવવું જોઈએ, રાજકારણની પરિભાષા બદલાણી છે, એ પરિભાષા પ્રમાણે કોંગ્રેસ કામ નથી કરતું. અને એટલા માટે નથી લાગતું કારણ કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા, લોકસભા, રાજ્યસભા એક પણ જગ્યાએ કોંગ્રેસ એ ગુજરાતમાં નથી ટકી. તમામ જગ્યાએ કોંગ્રેસના સુપડા સાફ થયા છે. અને સાહેબ, આ તો રાજકારણીઓ છે. સત્તા વગર તો આમને ખાવાનું પણ ના ભાવે. સત્તા ના હોય તો કદાચ રાજકારણીની ઉંમર પણ ઘટી જાય. જો 70 વર્ષે પણ મુખ્યમંત્રીનું પદ મળે ને તો શરીરના બધા ઓર્ગન ફેલ હોય તો ઠેકડા મારતા હોય, પરંતુ સાહેબ સત્તા ના હોય તો આ લોકો એક દિવસ પણ ના જીવી શકે. એવામાં આજે 25 વર્ષથી દીક્ષિત ઠકરાર એ સત્તા નથી. કહેવાય છે કે રાઘવજી પટેલ આટલી ખરાબ પરિસ્થિતિમાં પણ મિનિસ્ટર બન્યા પછી એમને લોકોની સાથે જવું આવવું, એમને રાજકીય પ્રવાસો કરવા ગમતા. અને ખેર સત્તા ના હોય તો નેતાનો જબ્બો પણ એમ કહેવાય કે કડચલીઓ પડી જતી. મોઢવાડિયા એવું નામ હતું સૌરાષ્ટ્રથી કે એની પાસે સત્તા નથી, ફક્ત ધારાસભ્ય હતા. 10 વર્ષ સુધી વિપક્ષની સાથે તે ધારાસભ્ય પણ નહોતા, પરંતુ મોઢવાડિયાએ ક્યારેય વિચાર બદલ્યો ન હતો. 2007 થી લઈ 2017 2 ટર્મ સુધી મોઢવાડિયા પોરબંદર આમ આદમી પાર્ટી સાથેની જે ગઠબંધન છે એ આમ આદમીના ગઠબંધનના નેતાઓએ નથી સ્વીકાર્યું. બિલકુલ આમ આદમી પાર્ટીના ગઠબંધનના નેતાઓએ નથી સ્વીકાર્યું, કારણ કે સૌથી ખરાબ પરિસ્થિતિ 156 બેઠક સુધી ફક્ત ભારતીય જનતા પાર્ટી છે તે પહોંચી ગઈ. 17 બેઠકો સુધી ફક્ત કોંગ્રેસ રહી, પરંતુ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન છે તો કોઈને પહોંચ્યું નહીં. કારણ કે અમરીશ ડેરની હાર થઈ હોય, સૌરાષ્ટ્રથી લલિત વસોયાની હાર થઈ હોય, લલિત કગથરાની હાર થઈ હોય, તેમાં આમ આદમી પાર્ટી ખૂબ મહત્વનું અને મોટું પાસું હતા. આમ આદમી પાર્ટી ગુજરાતમાંથી ચૂંટણી લડી હતી. આમ આદમી પાર્ટીએ જે વિઘ્ન પાડ્યું હતું, કોંગ્રેસની સીટો તોડી હતી, અને તે આપના પાપે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ હારનો સામનો કરવો પડ્યો. તેમાંનું પણ એક નામ અમરીશ ડેર હતું. હવે કોંગ્રેસ એ જ આમ આદમી પાર્ટી સાથે સમાધાન છે તે કરવા જઈ રહી છે. ગઠબંધન કરી નાખ્યું છે, 2 બેઠક જાહેર પણ કરી દીધી છે. તો વિખવાદ થવો નિશ્ચિત હતો, કારણ કે મોઢવાડિયા જેવા મોટા નેતાઓ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દે એટલે કેવડા મોટા સમાચાર છે તે ગુજરાતના રાજકારણના કહી શકાય. કારણ કે હજુ રાજીનામું આપ્યા નથી, સ્પષ્ટ કહી દઉં, પરંતુ સૂત્રો દાવો કરી રહ્યા છે કે 4 વાગે, આજે 4 વાગે અર્જુન મોઢવાડિયા વિધિવત રીતે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેશે. સતત સમાચારો છે તે કન્ફર્મ થઈ રહ્યા છે. એક નહીં, અનેક નેતા કોંગ્રેસ પાર્ટી છે તે છોડી રહ્યા છે. અમિતા, એટલે કહી શકાય કે ગુજરાતના રાજકારણના સતત મોટા સમાચાર છે તે આવી રહ્યા છે. સત્તાની ખુરશીની રમત ચાલી રહી છે અને કોંગ્રેસમાંથી કેટલાય નેતાઓ જેઓ ભાજપમાં આવી રહ્યા છે. ભાજપનો દાખલો સાચો બેસી ગયો કોંગ્રેસની કરણીને કારણે. કોંગ્રેસે જે વિનાશકાળે વિપરીત બુદ્ધિ અપનાવી અને કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે તેમની નારાજગી હતી, આ નારાજગીનો ફાયદો આખરે ભાજપને થયો. એવા નેતાઓ કે જે જનતાની વચ્ચે રહેતા, જનતાનો અવાજ બુલંદ કરતા, સતત કોંગ્રેસને બળ આપતા હતા આ નેતાઓ, પરંતુ આ જ નેતાઓએ હવે કોંગ્રેસનો હાથ છોડી દીધો છે. અમરીશ ડેર બાદ કોંગ્રેસના વધુ 2 નેતા જેની સામે ચર્ચા ચાલી રહી છે, એમાં છે એક અર્જુન મોઢવાડિયા, જેઓ સાંજ સુધીમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે. તો પૂંજા વંશ પણ કોંગ્રેસનો હાથ છોડે તેવી શક્યતા છે.
આપ સાથેના ગઠબંધનને લઈને કોંગ્રેસમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે એ અહીં સ્પષ્ટ થઈ રહ્યું છે. આપ સાથેના ગઠબંધન બાદથી જ રાજીનામાનો જે દોર શરૂ થયો છે અને કોંગ્રેસ સતત તૂટતી રહી છે. આપ સાથેના ગઠબંધનને લઈને કોંગ્રેસમાં સ્થિતિ એટલી તણાવભરી છે, નેતાઓમાં એટલી નારાજગી છે. મોટાભાગના દિગ્ગજ નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસમાં રાજીનામાનું કારણ માત્ર ને માત્ર આપ સાથેનું જોડાણ હોય તેવું પણ કહીએ તો ખોટું નહીં, કારણ કે આપ સાથેના ગઠબંધનને લઈને કોંગ્રેસમાં પહેલા પણ દિગ્ગજ નેતાઓ આને લઈને નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. મોટાભાગના દિગ્ગજ નેતાઓ જેઓ નારાજ હતા, પરંતુ નારાજગી સ્પષ્ટ રૂપે વ્યક્ત નહોતી થતી. ત્યારબાદ કોંગ્રેસની એ કરણી રાજીનામાનું કારણ એ માટે જ છે કારણ કે કોંગ્રેસ પોતાના નેતાઓને સાચવી નથી શકી. અત્યારે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ગુજરાતની રાજનીતિમાં તો જાણે આજે ભૂકંપ આવી ગયો છે. મોટા ભાગના દિગ્ગજ નેતાઓ જે કોંગ્રેસથી નારાજ હતા કારણ કે કોંગ્રેસે આપ સાથે ગઠબંધન કર્યું હતું. આપણે એ પણ જાણીએ છીએ કે ચૈતર વસાવાના નામને લઈને પણ કોંગ્રેસ અને આપમાં કેવો ગજગરાહ થયો હતો. આખરે ઠારે પડ્યો વિવાદ, પરંતુ જે દિગ્ગજ નેતાઓ છે, દિગ્ગજ નેતાઓની નારાજગી દૂર નથી થઈ એ સ્પષ્ટ લાગી રહ્યું છે, કારણ કે સૌરાષ્ટ્રમાં તો હવે કોંગ્રેસ પાસે એવો કોઈ સારો ચહેરો પણ નથી અને કોંગ્રેસની આ પડતી કે કોંગ્રેસમાં લગભગ 2 થી 3 દાયકા સુધી રહેનાર નેતાઓ જેઓ જનતાની વચ્ચે રહેતા અને જનતા અને કોંગ્રેસ વચ્ચેનો સેતુ હતા, એવા નેતાઓએ હવે કોંગ્રેસને રામ રામ કરી દીધું છે. મોટા ભાગના દિગ્ગજ નેતાઓ નારાજગી વ્યક્ત પણ કરી હતી, પરંતુ મોવડી મંડળે તે સાંભળી નહીં. કોંગ્રેસમાં રાજીનામાનું કારણ માત્ર ને માત્ર આપ સાથેનું જોડાણ એવું કહીએ તો પણ ખોટું નહીં. અમારી સાથે કિશન જોડાયેલા છે. કિશન, કોંગ્રેસને હાથના કર્યા હૈયે વાગ્યા. એક તરફ પોતાના કાર્યકરો, પોતાના દિગ્ગજ નેતાઓ જે હતા કે જેઓ ગુજરાતમાં તેને બળ આપતા હતા, એવા જ નેતાઓની અવગણના કરવામાં આવી. આખરે પરિણામ ભોગવવું પડશે લોકસભાની ચૂંટણીમાં. એ રીતે આમ આદમી પાર્ટી એ કોંગ્રેસ સાથેના ગઠબંધનથી કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ નારાજગી બતાવી હતી. શક્તિસિંહ ગોહિલે પણ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મેં મારો કડક અભિપ્રાય એ મારા હાઈકમાન્ડને આપ્યો છે કે કોઈ પણ સ્થિતિમાં હું મારા વિચારો હાઈકમાન્ડ સમક્ષ એ કડક જ મૂક્યા છે. એમાં ઋત્વિક મકવાણા હોય, લલિત કગથરા હોય, લલિત વસોયા હોય, પ્રતાપ દુધાત હોય, અર્જુન મોઢવાડિયા હોય, અનેક સિનિયર નેતાઓએ કહ્યું હતું કે અમારે કોઈ પણ કાળે અમારે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નથી જોઈતું, કારણ કે આમ આદમી પાર્ટીએ અમને ખૂબ મોટું નુકસાન આપ્યું છે. આમ આદમી પાર્ટીના કારણે અમારા મતો તૂટ્યા છે. એવામાં કોઈ પણ સ્થિતિમાં આમ આદમી પાર્ટી સાથે અમારે ગઠબંધન નથી જોતું. અર્જુન મોઢવાડિયાએ પણ સ્પષ્ટ કહ્યું હતું કે આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે, કોઈ પણ સ્થિતિમાં આપ સાથે ગઠબંધન નથી જોતું. એવામાં આમ આદમી પાર્ટી સાથેના ગઠબંધનથી કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ એ નારાજ થયા છે. અનેક નેતાઓ હજુ પણ, કારણ કે જે રીતે ભરૂચની અંદર ફેઝલ પટેલ અને મુમતાજ પટેલ બંને સ્વર્ગસ્થ અહેમદ પટેલના પરિવારના બંને લોકો એ મત માગી રહ્યા હતા, મત માગી રહ્યા હતા. એમને પણ જ્યારે ટિકિટ નથી મળી ત્યારે વરવું પરિણામ કોંગ્રેસને ભોગવવું પડશે, કારણ કે કોંગ્રેસના જે મોવડી મંડળ છે તેમણે ગુજરાતના દિગ્ગજ કોંગી નેતાઓની જ વાત નહીં સાંભળી. વારંવાર આ નેતાઓએ એ વિરોધ કર્યો હતો, વાંધો ઉઠાવ્યો હતો આપ સાથેના ગઠબંધનને લઈને, પરંતુ તેમ છતાં એક ડગલું આગળ વધીને આ ગઠબંધન કરી લીધું. આ ગઠબંધનનું પરિણામ એ આવ્યું કે એક બાદ એક હવે કોંગ્રેસના એવા નામી દિગ્ગજ ચહેરાઓ કોંગ્રેસને બાય બાય કરી રહ્યા છે, કોંગ્રેસનો હાથ છોડી રહ્યા છે. અહીં કોંગ્રેસની આ ગણતરીએ ભાજપની ગણતરી સાચી પાડી દીધી, ભાજપનો દાખલો સાચો બેસાડી દીધો, કારણ કે હવે જે સમીકરણો રચાઈ રહ્યા છે એ સમીકરણો જો ભાજપની તરફેણમાં આવે તો એમાં કોઈ નવાઈ નથી. આપ સાથેનું આ ગઠબંધન કોંગ્રેસને ભારે પડ્યું છે અત્યારથી જેવું લાગી રહ્યું છે. હજુ તો લોકસભાની ચૂંટણી આવશે અને તેના પરિણામ આવે તે પહેલા અત્યારની સ્થિતિ જોતા કોંગ્રેસની કફોડી સ્થિતિ થઈ ગઈ છે એ કહેવું ખોટું નથી. અત્યારે જે સમાચાર આવ્યા કે સૌથી પહેલા અમરીશ ડે, ત્યારબાદ બીજું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. મોટા ભાગના એવા નેતાઓ કે જેઓ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને પકડ અપાવતા હતા, સૌરાષ્ટ્રની જનતા સાથે કોંગ્રેસનો જે સંપર્ક હતો તે વધારતા હતા, પરંતુ આ એક એવો સેતુ હવે કોંગ્રેસ પાસે નહીં રહે. એક તરફ
અમરીશ ડેરે રાજીનામું આપ્યું, ત્યારબાદ અર્જુન મોઢવાડિયા આજે સાંજે રાજીનામું આપવાના છે. હજુ બે નામ એવા ચર્ચાઈ રહ્યા છે. હવે સૌથી જે મોટો સવાલ છે એ છે કે શું આપનું ઝાડુ કોંગ્રેસને સફાઈ કરે છે. ગુજરાતમાં કોંગ્રેસની સફાઈ આપના ઝાડુએ કરી. મોટા ભાગના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જે આપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈને નારાજ હતા તે એક બાદ એક હવે કોંગ્રેસમાંથી બહાર જઈ રહ્યા છે. કોંગ્રેસમાં રાજીનામાનું કારણ માત્ર ને માત્ર આપ સાથેનું ગઠબંધન ગણવામાં આવી રહ્યું છે. કેજરીવાલના ઝાડુએ કોંગ્રેસ પરની જ સફાઈ કરી નાખી છે. કોંગ્રેસને 70 થી 17 પર લાવી દીધી આમ આદમી પાર્ટીએ. આમ આદમી પાર્ટી સાથેના ગઠબંધનને લઈને કોંગ્રેસમાં પહેલા જ ઉકળતો ચરુ હતો. વારંવાર જાહેર મંચ પરથી પણ દિગ્ગજ નેતાઓએ વાંધો વ્યક્ત કર્યો હતો, પરંતુ એ દિગ્ગજો કે જેઓ લગભગ 2 થી 3 દાયકા સુધી કોંગ્રેસ સાથે હતા તેમની વાત ન માની કોંગ્રેસ. અમારી સાથે પૂંજા વંશ જોડાઈ ગયા છે, તેમની સાથે સીધી વાત કરીએ. આપનું સ્વાગત છે પૂંજાભાઈ. અત્યારે જે આ સ્થિતિ સર્જાય છે, અમરીશ ડેરે તો સીધું કહી દીધું છે, રાજીનામું આપી દીધું, ભાજપમાં જોડાશે. નામ જે છે તેમાં આપનું નામ પણ ચર્ચામાં છે. શું પ્રતિક્રિયા? પૂંજાભાઈ, આપને મારો અવાજ આવી રહ્યો છે? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. ફરી સંપર્ક સાધી તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને એ પણ જાણીશું કે તેમનો મત શું છે. ફરીથી જોડાઈ ગયા છે પૂંજાભાઈ વંશ. પૂંજાભાઈ, આપનું સ્વાગત છે. આપને મારો અવાજ આવી રહ્યો છે? હેલો જી, આપને મારો અવાજ આવી રહ્યો છે? હેલો જી પૂંજાભાઈ, ગુજરાત ફર્સ્ટ સાથે આપ જોડાયો છો. આપને મારો અવાજ આવી રહ્યો છે? ટેકનિકલ ક્ષતિને કારણે આપણે આપનો સંપર્ક નથી સાધી શક્યા. સંપર્ક સાધી તેમનો જે વિચાર છે એ જાણવાનો પણ પ્રયાસ કરીશું, કારણ કે તેમનું પણ નામ આ યાદીમાં સામેલ છે. એ યાદી કે જેમાંથી જે કોંગ્રેસના નેતાઓની છે અને હવે તેઓ કોંગ્રેસને બાય બાય કરી રહ્યા છે. મોટાભાગના દિગ્ગજ નેતાઓ પહેલા પણ નારાજગી વ્યક્ત કરી ચૂક્યા હતા. કોંગ્રેસે એક બાદ એક જે કરણી કરી છે તેની સાથે સૌથી પહેલા આપ સાથેનું ગઠબંધન, આ ગઠબંધનને લઈને તમામ નેતાઓ જે દિગ્ગજ નેતાઓ છે તેમણે વાંધો ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે વિધાનસભામાં પણ આમ આદમી પાર્ટીને કારણે કોંગ્રેસને મોટો ફટકો સહન કરવો પડ્યો હતો, તો આપ સાથેનું ગઠબંધન એ લોકસભામાં ન કરવું જોઈએ. આ દિગ્ગજ નેતાઓના અનુભવને કોરાણે મૂકવામાં આવ્યો, હાસ્ય ધકેલી દેવામાં આવ્યો અને આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસે ગઠબંધન કરી લીધું, જેનું પરિણામ હવે વરવું પરિણામ કોંગ્રેસ ભોગવશે. કારણ કે અત્યારે એક બાદ એક કોંગ્રેસના દિગ્ગજ ચહેરાઓ જે કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે અને કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો સાથ આપવા જઈ રહ્યા છે. અમરીશ ડેરે સ્પષ્ટ કહી દીધું કે પોતે કેટલીય વાર આ અંગે નિર્ભયતાથી વાત કરી હતી. કેટલાય એવા મુદ્દા હતા. કોઈ રાજકીય પક્ષ હોય તો એ સત્ય હકીકત છે કે તેમાં ખામી અને ખૂબી બંને હોય, પરંતુ ખૂબી હોય અને ખામી હોય તો ખામીને દૂર કરવાના પ્રયાસ સતત થવા જોઈએ. એ દૂર કરવાના પ્રયાસ ન કરવામાં આવ્યા. વારંવાર એ કહેવામાં આવ્યું હતું, દિગ્ગજ નેતાઓએ ધ્યાન દોર્યું હતું કે આ પ્રમાણે આપ સાથેનું ગઠબંધન જો કરવામાં આવશે તો તેનું વરવું પરિણામ ભોગવવું પડશે. હવે સ્થિતિ એ થઈ છે કે કોંગ્રેસના નેતા જેઓ કોંગ્રેસને બાય બાય કરી રહ્યા છે. અમરીશ ડેરે જ્યારે પોતાના રાજીનામાની વાત કરી અને તેની જાહેરાત કરી, શું કહ્યું આવો સાંભળીએ. લોકોની આસ્થા ભગવાન રામ પ્રત્યે, મંદિર પ્રત્યે જોડાયેલી છે એ મુજબ અને બધા જ ને સાથે લઈને ચાલવાની છે વાત, એ મુજબ એ ન થયું એટલા માટે યોગ્ય ન લાગ્યું. એ સંદર્ભે આદરણીય અધ્યક્ષ શ્રી સવારે મારા ઘરે મારા પરિવારને મળવા માટે, મારા ખાસ કરીને મારા માતુશ્રીની ખબર પૂછવા માટે, જે હોસ્પિટલાઇઝ હતા ઘણા બધા દિવસથી અને એમની તબિયત થોડી લૂઝ હતી એટલે આવ્યા હતા. એ મુજબ હું એટલું ચોક્કસ પ્રમાણે કહીશ કે મેં એની મુલાકાત બાદ તરત જ કોંગ્રેસ પક્ષના કાર્યકારી અધ્યક્ષ પદેથી અને તમામ પદો ઉપરથી મેં રાજીનામું આપ્યું છે. ક્યારે સસ્પેન્ડ કર્યા એ મને ખબર નથી અને મોટા ભાગના નેતાઓના ફોન આદરણીય પાટીલજી મારા ઘરે શુભેચ્છા મુલાકાત લઈ ગયા પછી મારા ફોનમાં આવેલા છે. એટલે મને સસ્પેન્ડ કર્યો હોય એવું કોઈ મારા ધ્યાને નથી, પણ મેં ચોક્કસ પ્રમાણે 1.5 કલાક પહેલાં મેં રાજીનામું આપ્યું છે રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીની ચેમ્બરમાં અને અહીંની ચેમ્બરમાં પણ, ગુજરાત અધ્યક્ષની ચેમ્બરમાં પણ એ પહોંચી ગયું છે ફેક્સ દ્વારા, ઈમેલ દ્વારા. ચોક્કસ પ્રમાણે રિઝાઇન કર્યા પછી પરત ભારતીય જનતા પાર્ટીમાં ફરવું એવું થોડા સમયથી ચાલી રહ્યું હતું ને આમ મેં જે રીતે કહ્યું છે કે ભૂતકાળમાં યુવાવસ્થાથી જ
ભારતીય જનતા પાર્ટીમાં કામ કર્યું છે ત્યારે આવતીકાલે 12 સાડા 12 વાગ્યા આસપાસ હું કમલમ પહોંચીશ. ત્યારબાદ ત્યાં જે રીતેનું આયોજન જે થઈ રહ્યું છે હું પાર્ટી જોઈન્ટ કરીશ અને ત્યારબાદ મારા મત વિસ્તારની અંદર જેટલા મારા કાર્યકર્તાઓ, જેટલા મારા સમર્થકો, જેમને ચાહવાવાળા લોકો જે છે એ આવવા માગે છે એમની સાથે ચર્ચા કરી અને આગામી સમય જે નક્કી થશે એ મુજબ રાજુલા, જાફરાબાદ, ખાંભા વિસ્તારમાં પણ આ કાર્યક્રમ થશે જોડાવો. સભાની ચૂંટણી વખતે પણ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ પણ ભારતીય જનતા પાર્ટી જોડાવા માટે ફરી વખત ધારાસભ્ય તરીકેના ધારાસભ્ય કરતા આગળ પણ જવા માટે પણ મને ચોક્કસ પ્રમાણે કહ્યું હતું. પણ ત્યારે પણ મેં સવિનય મેં એવું કહ્યું હતું કે નહીં, અત્યારે જ્યાં છું ત્યાં બરાબર છે. એટલે હું એવું માનું છું કે આગામી સમયમાં જે જવાબદારી પાર્ટી સોંપશે એને યોગ્ય રીતે મારી ક્ષમતા પ્રમાણે વહન કરવા માટે હું તૈયાર છું. સોદો કરવો એ હિતાવહ નથી અને તમે બધા જ જાણો છો કે વિચારધારા રાજકીય પાર્ટીઓની અલગ હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રીએ અને ઘણા બધા આગેવાનોએ એક વખત નહીં અસંખ્યવાર જ્યારે પોતાની લાગણી પ્રદર્શિત કરી છે ત્યારે ત્યાં જઈ રહ્યો છું. એટલે એમાં કોઈ સોદાબાજીની કે બીજી ત્રીજી કોઈ વાત. તો અમરીશ ડેર જેમણે આ જાહેરાત કરી હતી કે તેમણે રાજીનામું આપ્યું છે તે સમયે તેમણે વિધિવત એ જાણકારી પણ આપી કે કોઈ પક્ષ માટે તેમણે આલોચના કરવાનો કોઈ હક નથી, કારણ કે એ બંને પક્ષમાં તેમણે કામ કર્યું છે. જો કે આ રાજીનામાની ચર્ચાઓ શરૂ થઈ હતી તે સમયે જ શક્તિસિંહ ગોહિલે પણ પ્રતિક્રિયા આપી હતી. શું કહ્યું સાંભળીએ. ગઈકાલે ગોધરા હતા. ગઈકાલે મધુસૂદનભાઈ મિસ્ત્રી અને અર્જુનભાઈ બંને ગોધરા હતા. રાહુલજીની યાત્રા માટે એમણે મીટિંગ કરી હતી. મારી સાથે આજે સવારે પણ એમણે ફોન પર વાત કરી કે હું ગોધરા જઈ આવ્યો છું, આ મીટિંગ કરી છે, તૈયારી બરાબર છે, કાર્યકર્તાઓમાં જુસ્સો છે, કોણ સર્કિટ હાઉસ મળવા આવ્યું હતું એ પણ કહ્યું, કોણ મીટિંગમાં હતું એ પણ કહ્યું. પરંતુ તમે જાણો છો કે ભારતીય જનતા પાર્ટી જે જનાધાર તમારી સાથે હોય તો એ ભારતીય જનતા પાર્ટીએ અમારા એ નેતાઓ, દાખલા તરીકે આખા દેશમાં આ શબ્દ કોઈએ શોધીને આપ્યો, રંગા બિલ્લા તો કોને આપ્યો તમને બધાને ખબર છે. એવી વ્યક્તિને ભાજપે ખેસ પહેરાવવો પડે કદાચ, નંદો ગાંડો એની સરખામણી કોણે કરી અને એને મંત્રી બનાવવો પડે. હું તો ભાજપના પેજ પ્રમુખોને કહીશ કે હવે તમને નથી લાગતું કે આ તમારું ભયંકર અપમાન છે. ગઈકાલે ગોધરા હતા. ગઈકાલે મધુસૂદનભાઈ મિસ્ત્રી અને અર્જુનભાઈ બંને ગોધરા હતા. રાહુલજીની યાત્રા માટેની એમણે મીટિંગ કરી હતી. તો શક્તિસિંહ ગોહિલ જેમણે આ પ્રતિક્રિયા આપી હતી અને સાથે આડકતા પ્રહાર પણ કર્યા હતા. એટલે તેમના પ્રહાર પરથી એ તો સ્પષ્ટ થઈ જાય છે કે અર્જુનભાઈ મોઢવાડિયા પર પણ એ શંકાની સોય છે કે તેઓ ગમે ત્યારે રાજીનામું આપી શકે છે. જોકે સૂત્રોએ એ જાણકારી આપી છે કે 4 વાગ્યે તેઓ રાજીનામું આપી દેશે વિધાનસભાના અધ્યક્ષને. કોંગ્રેસને મત આપનારી જનતા સાથે એક પછી એક વિશ્વાસઘાત. એક રીતે કોંગ્રેસને જે જનતાએ મત આપ્યો, પોતાના જનપ્રતિનિધિ તરીકે ચૂંટ્યા નેતાઓ, તેઓ મત આપનારી જનતા સાથે જ વિશ્વાસઘાત કરી રહ્યા છે, કારણ કે આ જનપ્રતિનિધિત્વ છોડી રહ્યા છે તેઓ. શંકર ચૌધરીએ બનાસકાંઠાથી પોતાનો કાર્યક્રમ ટૂંકાવી દીધો છે. વિધાનસભાના અધ્યક્ષ છે શંકર ચૌધરીએ પોતાનો કાર્યક્રમ અટકાવી દીધો છે. શંકર ચૌધરી ગાંધીનગર જવા રવાના થઈ ચૂક્યા છે. મોટા સમાચાર, અર્જુન મોઢવાડિયા 4 વાગે રાજીનામું આપે તેવો તખતો ઘડાયો હતો તેવા સમાચાર આવી રહ્યા હતા. આ તમામની વચ્ચે રાજીનામું આપવા જવું હોય તો હાજર રહેવું પડે, વિધાનસભાના અધ્યક્ષ હાજર રહેવું પડે. અને હવે મોટા સમાચાર આવી રહ્યા છે કે અર્જુન મોઢવાડિયા છે તે રાજીનામું આપે તે માટે અધ્યક્ષે હાજર રહેવું પડશે ને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ બનાસકાંઠાના તમામ કાર્યક્રમો રદ કરી નાખ્યા છે અને શંકર ચૌધરી છે તે કાર્યક્રમો રદ કરી ગાંધીનગર જવા રવાના થઈ ચૂક્યા છે. ખૂબ મોટા સમાચાર અત્યાર સુધીના અમિતા. તમામ અટકળો, તમામ જે એક બાદ એક સોગઠા જે ગોઠવાઈ રહ્યા છે તમે નજર કરશો ગુજરાત ફર્સ્ટનો ન્યૂઝરૂમ એક એક પોલિટિકલ ખબર પર સતત નજર બનાવી રહ્યો છું. એક એક પોલિટિકલ ખબર પર સતત ગુજરાત ફર્સ્ટ નજર રાખી રહ્યું છે. આ તમામની વચ્ચે મોટા સમાચારે કે અર્જુન મોઢવાડિયા આજે રાજીનામું આપી શકે છે. એક એક કન્ફર્મેશન છે તે આવી રહ્યું છે. સતત અમારી ટીમ, તમે જોઈ શકો છો કે અમારી ટીમ
સતત આ સમાચાર પર નજર રાખી રહ્યો છો. કિશન, શું છેલ્લા અપડેટ? શંકર ચૌધરીએ કાર્યક્રમો રદ કારણ કે જો વિધિવત રીતે વિધાનસભામાં તમારે ધારાસભ્ય તરીકે રાજીનામું આપવું છે તો પછી તમારે વિધાનસભાના અધ્યક્ષની તો જરૂર પડશે. કારણ કે તમે જ્યારે ધારાસભ્ય તરીકે જોડાવ છો, તમે કોઈ પક્ષના સિમ્બોલ પર મેન્ડેટ સાથે તમે ધારાસભ્ય બન્યા છો, તો તમારે રાજીનામું આપવું પડશે. અને બર્જર વાગી ગયું છે, બર્જર વાગી ગયું છે. એટલે કે કઈ મોટા સમાચાર આવી રહ્યા છે. ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ. કારણ કે ચૂંટણીમાં સૌથી પહેલા ગુજરાત ફર્સ્ટ રહ્યું છે. તમામ સમાચારો એટલે કે અમરીશ ડેર હોય, કોંગ્રેસના નેતાઓના રાજીનામા હોય, ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયા હોય, મનસુખ માંડવિયા પોરબંદરથી લોકસભાની ચૂંટણી લડશે. તમામ સમાચારો વોર રૂમ લઈને પણ ગુજરાતની જનતા માટે જ્યારે ગુજરાત ફર્સ્ટ આવ્યું છે, લોકસભાનો લાઈવ સ્ટુડિયો પણ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત લોકસભાનો લાઈવ સ્ટુડિયો લઈને પણ ગુજરાત ફર્સ્ટ આવ્યું છે. દીક્ષિત, ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ, શંખનાદ એટલે ગુજરાત ફર્સ્ટ, લોકમત એટલે ગુજરાત ફર્સ્ટ, તમામ રીતે ગુજરાત ફર્સ્ટ. અને ચૂંટણીનો મતલબ એટલે વધુ એક સમાચાર, એક ફોનની ઘંટડી વાગે છે, ફોન રણકે છે અને શંકર ચૌધરી બનાસકાંઠાથી ચાલુ કાર્યક્રમ વિધાનસભા ગાંધીનગર જવા રવાના થઈ ચૂક્યા છે. એક જ ફોન જે ઘંટડી રણકે છે શંકર ચૌધરીના ફોન ઉપર, અને તે ગાંધીનગર જવા રવાના થઈ જાય છે. એટલે કિશન, ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ. એક એક માહિતી, આજે અમરીશ ડેરના રાજીનામાની વાત હોય, મુળુ કંડોડિયાના રાજીનામાની વાત હોય, અર્જુનભાઈની નારાજગીની વાત હોય, તમામ સમાચારો છે તે સતત પહોંચ્યા છે. એક ફોન ગજેન્દ્ર આવ્યો હતો શંકર ચૌધરી ઉપર, અને તે ફોન આવતાની સાથે જ રાજીનામું લેવા માટે પહોંચવું પડશે, તો ગાંધીનગર જવા માટે રવાના છે તે થયા છે. શું કહેશો? વિનોદ દેસાઈ, એક સમાચાર. એમ ના જવાય. કઈક એક નામ આવી રહ્યું છે, એક નામ ગુંજી રહ્યું છે, ઉત્તર ગુજરાતનું એક નામ. કદાચ એ પણ હોઈ શકે. જે રીતે એક ઓપરેશન લોટસ ચાલ્યું છે ને એના અંતર્ગત કોંગ્રેસના મોટા નેતાઓ, ચાલુ ધારાસભ્યો, માજી ધારાસભ્યોનો ભાજપ પ્રેમ વધ્યો છે. અને અચાનક તેમનું જે ભાજપ ગમન શરૂ થયું છે એમાં ફક્ત સૌરાષ્ટ્ર નથી, કદાચ ઉત્તર ગુજરાત પણ બાકી નથી. જે પ્રકારના પ્રાથમિક સમાચારો આવી રહ્યા છે તે પ્રકારે વિધાનસભાના અધ્યક્ષ આજે બનાસકાંઠા જિલ્લામાં હતા, ત્યાં તેમના કાર્યક્રમો હતા, તે પડતા મૂકી અને હવે તેઓ ગાંધીનગર આવી રહ્યા છે. અર્જુનભાઈ મોઢવાડિયા રાજીનામું આપી રહ્યા છે, ધારાસભ્ય છે એટલે વિધિવત તેમને વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપવું જોઈએ, તેથી તેઓ ત્યાં પહોંચી રહ્યા છે. પરંતુ હમણાં જ જે સમાચાર આવી રહ્યા છે તે મુજબ ઉત્તર ગુજરાતના મોટા નેતા વિધાનસભા અધ્યક્ષની સામે આ વખતે ચૂંટણી હારી ગયા. ગઈ ટર્મના તેઓ ધારાસભ્ય હતા એવા ગુલાબસિંહ રાજપૂતનું નામ પણ ચર્ચાએ જોર પકડ્યું છે. જે રીતે આજ સવારથી એક બાદ એક મોટા નેતાઓની ભાજપ તરફ જવાની જે દોડ કહી શકાય, કારણ કે જે રીતે એક બાદ એક નામો આવતા ગયા, તે નામોમાં હવે ઓપરેશન લોટસમાં વધુ એક કોંગ્રેસ નેતાનો સમાવેશ. અમારા ઇનપુટ વિનોદ દેસાઈના સૂત્રો કહી રહ્યા છે કે ગુલાબસિંહ રાજપૂત પણ રાજીનામું આપી શકે છે. કારણ કે અર્જુન મોઢવાડિયાની ટીમમાં અમરીશ ડેર, અર્જુન મોઢવાડિયાની ટીમમાં ઇન્દ્ર વિજયસિંહ ગોહિલની ટીમમાં ગુલાબસિંહ રાજપૂત, આખું યુથ કોંગ્રેસ અને આખું યુથ કોંગ્રેસ વિનોદ દેસાઈ, આખું યુથ કોંગ્રેસ અને આખી કડીઓને જોડો તમે કે અર્જુન મોઢવાડિયાને તમે કેન્દ્ર સ્થાને રાખો, અર્જુન મોઢવાડિયાના તમે બે ભાગ પાડો તો અમરીશ ડેર, બીજી તરફ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, અને ઇન્દ્ર વિજયસિંહ ગોહિલમાં તમે ઊંડા ઉતરવા જાઓ તો ક્યાંક શંકર ચૌધરીનો વિસ્તાર, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને એમાં ગુલાબસિંહ રાજપૂતનું નામ એ ક્યાંક શંકાના દાયરામાં. એટલે આખી ચેનને પકડો. કારણ કે નેતાઓમાં બિલકુલ નિકુંજ જાની અમારી સાથે જોડાયા છે. નિકુંજ, શંકર ચૌધરીએ પોતાનો કાર્યક્રમ રદ કર્યો છે, ગાંધીનગર વિધાનસભા આવી રહ્યા છે, બીજું કોણ આવી રહ્યું છે વિધાનસભા? શા માટે વિધાનસભા આવી રહ્યું છે? કોઈ જાણકારી મળી રહી છે કે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય આજે સાંજે 4:30 વાગ્યા બાદ પોતાનું રાજીનામું સોંપશે. વિધાનસભાના સૂત્રો પાસેથી માહિતી મળી છે તે પ્રકારે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય આજે પોતાના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપશે. વિધાનસભા અધ્યક્ષને તેઓ 4.5 કલાક બાદ મળશે, તેમને રાજીનામું સુપ્રત કરશે અને ધારાસભ્ય પદ પરથી તેઓ રાજીનામું આપશે.
ખાસ જે પ્રકારની હલચલ ચાલી રહી છે કોંગ્રેસની અંદર, સતત ભંગાણની હાલની સ્થિતિ છે, તે વચ્ચે આ સૌથી મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી રહ્યા છે અને તેનો સમય પણ જે સૂત્રો પાસેથી મળી રહ્યો છે તેના આધારે 4.5 કલાક બાદ 4:30 વાગ્યા બાદ આ રાજીનામું પડશે. વિધાનસભાની અધ્યક્ષની ચેમ્બરમાં આ કોંગ્રેસના ધારાસભ્ય તેમને રાજીનામું સુપ્રત કરવા માટે પહોંચશે. નિકુંજ અર્જુનભાઈ સિવાય અન્ય કોઈ ધારાસભ્ય, કારણ કે અગાઉ પણ એક નામ આવી રહ્યું હતું કે અન્ય એક ધારાસભ્ય છે એનું નામ પણ હતું, કાંતિ ખરાડી પણ હતું, બીજા કોઈ ધારાસભ્યના સંકેત કે માત્ર વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી એ એક જ રાજીનામું લેવા માટે હાલ આવી રહ્યા છે? કિશન, હાલ જે માહિતી છે તે માહિતીના આધારે માત્ર એક ધારાસભ્ય રાજીનામું આપી રહ્યા છે અને જે પ્રકારની માહિતી છે તે પ્રકારે સંભવિત અર્જુન મોઢવાડિયા કોંગ્રેસના નેતા પોતાના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી રહ્યા છે અને તેઓ આજે 4:30 વાગ્યા બાદ વિધાનસભાને અધ્યક્ષને મળશે અને પોતાનું રાજીનામું સુપ્રત કરશે. બિલકુલ નિકુંજ, અને જે રીતે આખી એક એમટીએસ કે બીઆરટીએસ ની તમે બસ ભરો તો એ બસ પણ ઓછી પડે, કારણ કે સતત પાલડી કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવનથી સતત પંડિત દીનદયાળ કમલમ તરફ પ્રવાસ વધી રહ્યો છે. શું લાગે છે, બસ ઓછી પડશે કે પછી ટ્રેન બોલાવવી પડશે 2022માં? સોરી 2024માં ઓપરેશન લોટસ ભાજપે હાથ ધર્યું છે તે ના આધારે જે પણ નેતા જે વોટ બેંક પકડ ધરાવે છે તેવા તમામ નેતાઓને ભાજપ સ્વીકારવા માટે તૈયાર છે. ફોકસ ગુજરાત પર છે અને વધુમાં વધુ માર્જિન સાથે 26 બેઠકો જીતવા માટેનું આ ફોકસ છે અને તેને જ લઈને આ ઓપરેશન લોટસ ચલાવાઈ રહ્યું છે. અને જે પણ નેતા ચાહે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, પછી ધારાસભ્ય પદ અથવા તો રાષ્ટ્રીય લેવલ પર પણ કોંગ્રેસના અથવા તો અન્ય પક્ષના નેતાઓ હોય તો તે પોતાનો પક્ષ છોડીને ભાજપમાં જોડાવા માંગતા હોય તો તેના માટે ભાજપે હાલ લાલ જાજમ બિછાવેલી છે અને તમામને વેલકમ પાર્ટી આપવા માટે ભાજપ તૈયાર છે. જી નિકુંજ, બધી માહિતી આપવા બદલ આભાર. હવે જે રીતે ઓપરેશન લોટસ અને કોંગ્રેસના દિગ્ગજોનું ભાજપ ગમન અચાનક જાણે જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે એ કયો તખતો એવો તે ઘડાયો કે રાતોરાત એક તરફ જ્યારે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા લઈને ગુજરાતમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યા છે, ગુજરાત કોંગ્રેસના જે પ્રદેશ અધ્યક્ષ છે શક્તિસિંહ ગોહિલ, તેઓ બાકાયદા તેની પ્રેસ કરી અને પત્રકારોને માહિતી આપતા હતા કે કેવી રીતે જે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા છે તે ગુજરાતમાં ફરશે, ક્યાં ક્યાં ફરશે, પરંતુ જાણે આખું આયોજનબદ્ધ થયું હોય તે રીતે જે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ છે તે અમરીશ ડેરના ઘરે જાય છે, તેમના માતૃશ્રી હોસ્પિટલમાં હતા, તેમના ખબર અંતર પૂછવા જાય છે અને ત્યારબાદ અચાનક જે પલટો આવે છે, શક્તિસિંહ ગોહિલ જે કોંગ્રેસ અધ્યક્ષ છે તેમની પ્રેસ જે ભારત જોડો યાત્રા ઉપર માહિતી આપવા આયોજન કરાયું હતું તે જે પ્રેસ છે તે આખો ચેન્જ મુદ્દો થઈ જાય છે અને જે રીતે એક બાદ એક કોંગ્રેસના મોટા નેતાઓના નામ સામે આવી રહ્યા છે. અમરીશ ડેરથી જે આજની કથા શરૂ થઈ ત્યારબાદ પોરબંદરના જે ધારાસભ્ય છે, પૂર્વ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે, મોટું નામ કહી શકાય તેવા અર્જુન મોઢવાડિયાનું નામ આવ્યું. અર્જુન મોઢવાડિયાના નામની સાથે સાથે જે નામોની ચર્ચા થઈ તેમાં મુડુ બેરા અને મુરુ કંડોરિયાના નામોની પણ ચર્ચા થઈ. ત્યારે હવે એક સમાચાર જે મોટા આવી રહ્યા છે કે શંકરભાઈ ચૌધરી જેઓ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ છે, અર્જુનભાઈ મોઢવાડિયા ચાલુ ધારાસભ્ય છે, એટલે જો એમને અન્ય પક્ષમાં જોડાવું હોય તો પહેલા પોતાના પક્ષમાંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપવું પડે. એટલે 4:30 વાગ્યાનો સમય નિર્ધારિત થયો છે. પોતાના બનાસકાંઠા જિલ્લાના તમામ જે કાર્યક્રમો હતા તે રદ કરી શંકરભાઈ જી મોટા સમાચાર આવી રહ્યા છે. જે રીતે વોર રૂમમાંથી બજર વાગ્યું છે, ખૂબ મોટા સમાચાર જે આપણી સમક્ષ મળી રહ્યા છે. ગુલાબસિંહ રાજપૂત જેની પર સૌથી પહેલા વાત ગુજરાત ફર્સ્ટના આ વોર રૂમમાં થઈ હતી. ગુલાબસિંહ રાજપૂત ઉત્તર ગુજરાતનું મોટું નામ, પૂર્વ ધારાસભ્ય અને આ વખતે શંકરભાઈ ચૌધરી જે વિધાનસભાના અધ્યક્ષ છે તેમની સામે હારી ગયા. તેઓ હવે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. આખો જે ઘટનાક્રમ સર્જાયો, ફોન લાઈનથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ગુલાબસિંહ રાજપૂત. ગુલાબસિંહજી, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં.
હવે તમારી ટીઆરપી વધારવા માટે મારું નામ આમાં જોડવાની જરૂર નથી. ડાયરેક્ટ તમે કોઈને પૂછ્યા વગર કઈ રીતે મારું નામ ચલાવી શકો? હેલો 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 ગુલાબસિંહજી, એક સમાચાર આવી રહ્યા છે કે આપ કોંગ્રેસ છોડી તમે કોઈને પણ પૂછીને ચલાવવા જોઈએ. તમે પ્રતિષ્ઠિત ડાયરેક્ટ કોઈનું નામ આવી રીતે ચલાવો. તમે મને પૂછવું જોઈએ કઈ રીતે મારું નામ આમાં તમે આપ્યું? ગુલાબસિંહ, કોંગ્રેસના નેતાઓ છોડે છે, શક્યતાઓમાં નામ ચલાવીએ છીએ. અમે કોઈ ટીઆરપી ની રેસમાં નથી. અમારો ધર્મ પત્રકારત્વનો છે. કોંગ્રેસના કુંવરજી બાવળિયા પણ આવું કહેતા, તમારા વિસ્તારના બળવંતસિંહ રાજપૂત પણ આવું કહેતા. અને અમે ક્યાંય નથી કીધું કે તમે કોંગ્રેસ છોડો છો, તમારું નામ આવી રહ્યું છે. તમે નથી છોડવાના તો તમે તમારો રદિયો આપી દો ને ગુલાબસિંહ. સાહેબ, અમે કોઈ ટીઆરપી ની રેસમાં નથી. ગુલાબસિંહ, તમે રાજકારણી છો, હું પત્રકાર છું. વ્યક્તિગત આક્ષેપો ના કરતા તમે મને કહો કે તમે નથી જોડાવાના, તમે રદિયો આપી દો, હું તમારી વાતને ચલાવી લઈશ. ગુજરાતની આટલી મોટી ચેનલ થી ડાયરેક્ટ કોઈનું નામ આવી રીતે ચલાવો, પૂછવું જોઈએ કે ગુલાબસિંહ, હું કિશન કાટેલિયા તમને એમ કહું છું, તમે નથી જોડાવાના. તમે તમારો રદિયો આપી શકો છો. તમારો વ્યવસાય એ રાજકારણનો છે. આપ રાજકારણ કરો. હું પત્રકાર છું, પત્રકાર કરીશ. તમે નથી જોડાવાના, આપનો રદિયો આપી દઉં, અત્યારે જ ચલાવી દઉં છું. અને એક કિશનભાઈ, તમે વર્ષોથી ઓળખો છો. અરે, હું તમને વર્ષોથી ઓળખું છું. સમાચારોના માધ્યમોથી માહિતીઓ આવતી હોય. આપ નથી જોડાવાના. ગુલાબસિંહ, આપ નથી જોડાવાના. ગુલાબસિંહ રાજપૂત, આપ નથી જોડાવાના. ગુલાબસિંહ રાજપૂત, આપ નથી જોડાવાના. તમે મને ઓળખતા હો તો આ પ્રશ્ન પૂછી જ ના શકો મને. બસ, તો તમે તમારો રદિયો આપી દો કે ગુલાબસિંહ રાજપૂતે ક્યાંય નથી જવાના, કોંગ્રેસ સાથે જ છે. મને ઓળખો છો ને આવો પ્રશ્ન પૂછવાનો કોઈ પ્રશ્ન તમને થતો હોય તો પૂછાય. હું અર્જુન મોઢવાડિયાને પણ ઓળખું છું. હું અમરીશ ડેરને પણ ઓળખું છું. હું કોંગ્રેસમાંથી ગયેલા જવાહર ચાવડા, કુંવરજી બાવળિયા, કે મારો અંગૂઠો કાપી નાખજો, હું તમામને ઓળખું છું. એક મિત્રના નાતે, એક નેતાના નાતે તમે નથી જવાના. તમારી વાત મૂકો, હું એ જ બ્રેકિંગ મારીશ કે ગુલાબસિંહ ના જવાનું. મારે મને એક વખત પૂછવું જોઈએ અને પછી મારું નામ આવી રીતે ચલાવવું જોઈએ. ગુલાબસિંહ, આવું અમે અમરીશ ડેરને પણ પૂછતા હતા. ગુલાબસિંહ, આપ નથી જોડાવાના. મને મારી વાતની સ્પષ્ટતા મૂકી દો. હું અત્યારે જ સમાચાર ચલાવી લઉં છું. હું કોંગ્રેસ પાર્ટીમાં ખુશ છું. અને તમે ક્યારે ભાજપમાં જવાના, કોંગ્રેસમાંથી રાજીનામું આપવાના? પાર્ટીમાં જ ખુશ છું અને કેડર દેશથી આવું છું. ઓકે. અને એનએસયુથી લઈ અહીંયા સુધીની સફર તમે દેખેલી જ છે. મળ્યું ના મળ્યું તો પાર્ટીમાં જ રહ્યા છીએ. ભાઈ, ગુલાબસિંહના શબ્દો લખજો. મારી ટીમ ગુલાબસિંહના શબ્દો લખજો. ગુલાબસિંહ જે બોલી રહ્યા છે એના શબ્દો લખો. ગુલાબસિંહ બોલો, તમારા એક એક શબ્દને હું સ્ક્રીન પર લખીશ. હા, લખી નાખો. તમારા એક એક શબ્દ લખો. બિલકુલ. તો ગુલાબસિંહ રાજપૂતનું કહેવું છે ભાજપમાં નથી જોડાવાનો. મારે અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. હું ભારતીય જનતા પાર્ટીમાં નથી જોડાવાનો, કોંગ્રેસ સાથે જ છું. ગુલાબસિંહ રાજપૂતનું કહેવું છે. રાજીનામાને લઈને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહની સૌથી પહેલા ગુજરાત ફર્સ્ટ પર પ્રતિક્રિયા. હું ભારતીય જનતા પાર્ટીમાં નથી જોડાવાનો. કેડર બેઝ છું, કોંગ્રેસમાં જ છું. કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલો છું અને કોંગ્રેસ સાથે જ રહીશ. અમરીશ ડેર આપણી સાથે જોડાયા છે. અમરીશ ડેર, ખૂબ ખૂબ સ્વાગત આપનું ગુજરાત ફર્સ્ટમાં. અમરીશભાઈ ડેર. અમરીશભાઈ, આજે તમને અભિનંદન આપું કે પછી શું કહું એના માટે મારી પાસે શબ્દ નથી, પરંતુ ખેર આ તમારો નિર્ણય છે, રાજનીતિ નિર્ણય છે અને રાજનીતિમાં સૌને આબાદિત અધિકાર છે કયા પક્ષમાં રહેવું, શું કરવું, ક્યાં જવું. અમરીશભાઈ, તમારી સૌથી પહેલી પ્રતિક્રિયા કોંગ્રેસ છોડવા પાછળનું કારણ. અમરીશ ડેર. બિલકુલ. તો અમરીશભાઈ સાથેનો સંપર્ક ટેકનિકલ કારણોસર તૂટી ગયો છે. ફરી અમરીશ ડેર સાથે સંપર્ક કરીશું. પરંતુ હાલ જે રીતે કોંગ્રેસમાંથી નેતાઓના રાજીનામા જઈ રહ્યા છે, પંજાના નિશાન પર ચૂંટણી લડવાનું અને પછી ભાજપમાં જતું રહેવાનું, કોંગ્રેસને મત આપનારી જનતામાં એક પછી એક વિશ્વાસઘાત થઈ રહ્યો છે. અમરીશ ડેર આપણી સાથે રાજીનામું આપ્યા બાદ સૌથી પહેલા ગુજરાતના વોર રૂમમાં જોડાયા છે. ગુજરાત ફર્સ્ટના વોર રૂમ સાથે અમરીશ ડેર જોડાયા છે. અમરીશભાઈ, આજે શુભકામનાઓ આપું કે પછી તીખા સવાલો આપને પૂછું?
કિશનભાઈ, તમે બધા જ મિત્રો જે પત્રકાર ક્ષેત્રમાં છો, જી ખૂબ સારી મહેનત કરી રહ્યા છો, એટલે એ નક્કી તમારે કરવું જોઈએ કે તમે કયા એંગલથી આ બાબતને મૂલવી રહ્યા છો. બિલકુલ. અમરીશભાઈ, ગુરુ તમારી સાથે આવે છે, તમારા રાજકીય ગુરુ અર્જુનભાઈ મોઢવાડિયા? જાહેર જીવનમાં કોંગ્રેસમાં આવ્યા બાદ આદરણીય અર્જુનભાઈ સાથે ખૂબ નજીકનો નાતો રહ્યો છે અને હું એમના વિશે કંઈ કહું એમના કરતાં એ પોતે જ સ્પષ્ટતા કરી ચૂક્યા છે, તો એને તમારે માન્ય યોગ્ય રીતે ગણવી જોઈએ. અર્જુનભાઈ, લક્ષ્મીજીના કમળવારી તમારી પ્રતિક્રિયા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જે આપે કોંગ્રેસમાં હતા અને ત્યારે જે પ્રતિક્રિયા આપી હતી એના ઉપર લોકો સવાલો ઉભા કર્યા છે. અમરીશ ડેર, પૂછો ને મને શું છે પ્રશ્ન, એટલે હું એનો જવાબ આપવા માટે બંધાયેલો છું. કે આ જે કમળ છે, મહાલક્ષ્મીનું કમળ, એમાં લોકો જઈ રહ્યા છે, એવી જે તમારો વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, તમે ભાજપ પર જે આક્ષેપો કર્યા હતા. કમળ વાળું સ્ટેટમેન્ટ મેં ક્યાંય આપ્યું નથી અને જો તમે આપો તો એકવાર હું તમને કહીશ, પણ તમે જે પ્રકારનું સ્ટેટમેન્ટ જે મારા નામે જે ખપાવી રહ્યા છો એવું સ્ટેટમેન્ટ મેં ભૂતકાળમાં ક્યારેય આપ્યું નથી. અને જો મને બતાવશો તમે તો તમે જે કહેશો એ હું આપણે કરવા માટે તૈયાર છું. એક મિનિટ, એ તમારું સ્ટેટમેન્ટ પણ હું પ્લે કરાવી રહ્યો છું, એ પણ આપણે સાંભળીશું. પરંતુ અમરીશભાઈ, પ્રજા સાથેનો દ્રોહ ખરો? પ્રજા સાથેનો દ્રોહ ખરો? પ્રજા સાથે તમે દ્રોહ કર્યો ખરો? ચૂંટાયેલા જનપ્રતિનિધિ હોઈએ, લોકોએ ચૂંટીને મોકલ્યા હોય અને અધવચ્ચેથી તમે છોડીને જતા રહ્યા હો તો મને એવું લાગે છે. પણ હું એવું માનું છું કે હું અત્યારે કોઈ ચૂંટાયેલા પાંખ ઉપર નથી અથવા તો ચૂંટાયેલા પદ ઉપર નથી, એટલે એ પ્રજાદ્રોહનો કોઈ પ્રશ્ન રહેતો નથી. તો અર્જુન મોઢવાડિયા દ્રોહ કરી રહ્યા છે? એ ચૂંટાયેલા છે, ચાલુ ધારાસભ્ય છે. એમને જ તમે એમની સાથે ચર્ચા કરો, એ શું નિર્ણય કર્યા છે મને ખ્યાલ નથી, કારણ કે છેલ્લા 3 કલાકથી હું મીડિયાની સાથે બેઠો છું અને મારી વાત આપણે કરી રહ્યો છું, હું મારી વ્યક્તિગત વાત કરી રહ્યો છું. અચ્છા અમરીશભાઈ, જવાના મને મુખ્ય 5 કારણો ગણાવો. અમરીશ ડેરને પોતાનું ભવિષ્ય જોખમાણું કે પછી અમરીશ ડેરને ક્યાંક સત્તાનો સ્વાદ જોઈએ છે? મને 5 કારણો ગણાવશો તો મને થોડી મજા આવશે વાત કરવાની. જો અમરીશ ડેરનું ભવિષ્ય જોખમાયું હોત અથવા તો સત્તાનો સ્વાદ ચાખવો હોત તો ભૂતકાળની અંદર ધારાસભ્ય પદે કાર્યરત હતો ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી અનેક વાર જાહેર મંચ ઉપરથી કહેવાયું હતું, આમંત્રણ અપાયું હતું, તો મેં ત્યારે એ કર્યું હોત. પણ હું એવું માનું છું કે સત્તા માટે ક્યાંય જવું, સત્તા માટે જ રાજનીતિ કરવી એ મારો સ્વભાવ નથી રહ્યો અને કદાચ એટલા માટે જ ભૂતકાળમાં ઘણા બધા મોટા પદોની ઓફર હતી ત્યારે પણ મેં પાર્ટી છોડી ન હતી. અમરીશભાઈ, વિચારધારા ક્યાં રહી ગઈ? જે તમારા પ્રશ્નો હતા, જે તમારે વ્યક્તિગત જે રાજકીય વાંધાઓ હતા સોલંકી પરિવાર સાથે અને આખાય રાજુલામાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને ત્યારે આયર સમાજને એમ થયું કે અમારા સમાજનો દીકરો અમરીશને અમે જીતાડીને મોકલીએ, તો આ પ્રશ્નો અમરીશ ડેર અને જે તમારે જેમની સાથે વાંધો હતો એમના નામ હું સ્ક્રીન પર નથી લેવા માંગતો કારણ કે પર્સનલ છે, પરંતુ હવે અમરીશ ડેરને વિચારધારા ક્યાં છે? એ વિચારધારા ક્યાં છે અમરીશ ડેરની? સૌથી પહેલો મુદ્દો હું તમને એ જણાવીશ કે મારે વ્યક્તિગત કોઈ આરે કોઈ દી કઈ વાંધો નથી. મેં જે કાંઈ બાબત જે છે એ પ્રજાલક્ષી કામો કરવા માટેની પોતાની ક્ષમતા, પોતાનો વિચાર અને કામ કરવાની શૈલી અને કામ કરવાની પદ્ધતિનો છે. અને બીજી વાત કે રાજનીતિની અંદર કોઈ કાયમી દુશ્મન નથી ને કોઈ કાયમી મિત્ર નથી. એ હું ડે 1 થી જ્યારે રાજનીતિમાં આવ્યો ત્યારે મેં પેલું સૂત્ર એ મેં ધ્યાને લીધું હતું અને કદાચ એટલા માટે જ રાજકીય પાર્ટીઓમાં ફેરફાર કર્યા પછી પણ એક પણ આગેવાનને, એક પણ કાર્યકર્તાને, એક પણ માણસને કે એક પણ સમાજને મેં ટાર્ગેટ કરીને અને ક્રિટિસાઇઝ કર્યા હોય એવું બન્યું નથી. અમરીશભાઈ, જે વાંધો હતો એ વાંધા પર તો આપણે 17ની ચૂંટણી જીત્યા હતા ભાઈ. એ રાજુલાની જનતાને આપણે કેવી રીતે ભૂલી શકીએ? શેનો વાંધો? જે તમારે રાજકીય વાંધાઓ શેનો વાંધો? વ્યક્તિગત શેનો વાંધો? તમે મને જણાવો એટલે મને પણ ખ્યાલ આવે શેનો વાંધો. મારે એક વાર ટિકિટ નથી આપી, એક પણ વખત ટિકિટ નથી આપી અને ડાયરેક્ટ જ્યાં તે પરિસ્થિતિ હતી તમારે ને જે સોલંકી ફેમિલી વચ્ચેની જે તકલીફો હતી એ જગજાહેર છે અને એ બેસ ઉપર જ તમે 17ની ચૂંટણી જીત્યા હતા. કિશનભાઈ, તમે એકદમ ગેરમાર્ગે જનતા જનાર્દનને દોરી રહ્યા છો. અમરીશ ડેરને કોઈ પરિવાર સાથે ક્યારેય વાંધો નથી અને વાંધો જે છે એ મતભેદ છે અને એ જનતા જનાર્દનના પ્રશ્નોને ઉઠાવવાના અને સોલ્વ કરવાના જે છે
સોલ્વ થઈ ગયા વ્યક્તિગત અમરીશભાઈ? કોઈ આરે મારે ક્યારે સોલ્વ થઈ ગયા? તકલીફ કાલે અમરીશભાઈ, નથી, સોલ્વ થઈ આજે ગયા? નથી ને આવતીકાલે પણ નહીં હોય એવું હું માનું છું. અમરીશભાઈ, પ્રશ્નો સોલ્વ થઈ ગયા? શેના એ જે વાંધાઓ હતા એ સોલ્વ થઈ ગયા? જે મતભેદ હતા એ સોલ્વ થઈ ગયા? શેનો વાંધો? પણ તમે મને વાંધો તમે એકને એક વાત 3 વખત દોહરાવી રહ્યા છો, રાજ્યની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છો. મને વાંધો આપણે કહો ને કે મારે શું વાંધો હતો કોની સાથે? 2017ની ચૂંટણી વખતે જે આખો માહોલ ઉભો થયો હતો ને એ માહોલમાં ત્યાંની જનતાએ એક આહિરના દીકરાને ત્યાં ચૂંટીને મોકલ્યો, એ જે કંઈ વાંધાઓ હતા, જે કંઈ સમસ્યાઓ હતી એ દૂર થઈ ગઈ અમરીશભાઈ? વાંધો કે સમસ્યા મને તમે પર્ટિક્યુલરલી વર્ણવો. તમે વાંધો ને સમસ્યાઓની વાત આમનામ સીધી ન કરો. તમે જ્યારે વ્યક્તિગત વાત કરી રહ્યા છો ત્યારે મને કહો કે મારે કોઈ વ્યક્તિ સાથે વ્યક્તિગત શું વાંધો હતો, એટલે હું એનો તમને જવાબ આપું. કારણ કે તમે એક ખૂબ સારી ચેનલમાં કામ કરી રહ્યા છો, લોકો પણ તમને યોગ્ય નજરે જુએ છે, તો તમે 3-4 પ્રશ્નો જે પૂછો છો એમાં છણાવટ સાથે પ્રશ્ન પૂછો કે તમારે આ વાંધો હતો ને વ્યક્તિગત આ વાંધો હતો. ઓકે, ચલો, તો એ બહુ સારું રહેશે. નકર અત્યારે તમારા માધ્યમથી રાજ્યની જનતા ગેરમાર્ગે દોરાશે. ચલો, આપણે જનતાને ગેરમાર્ગે નથી દોરતા. અમરીશ ડેરનો જે વિડીયો હતો એ હું તમને એક વખત બતાવું, એ આપણે સાંભળી લઈએ, પછી આપણે વાત કરીએ. વિડીયો પ્લે કરો. વિડીયો પ્લે. બાકી તો ભાજપમાં ગયા હો તો ખુડસ્યું સાફ કરવા સિવાય, ગુંગળ પાથરવા સિવાય કઈ ન મળે. એટલે આભાર માનો અમરીશ ડેરનો કે સાહેબ વટથી મરદાનગીથી પાર્ટીમાં ચેન્જ કરી નથી ને એટલે તમે ચૂંટણી લડી રહ્યા છો. બાકી ક્યાંય ગુંગળ પાથરતા બાકી તો ભાજપમાં ગયા હો તો ખુડસ્યું સાફ કરવા સિવાય, ગુંગળ પાથરવા સિવાય કઈ ન મળે. એટલે આભાર માનો અમરીશ ડેરનો કે સાહેબ વટથી મરદાનગીથી પાર્ટીમાં ચેન્જ કરી નથી ને એટલે તમે ચૂંટણી લડી રહ્યા છો. બાકી ક્યાંય ગુંગળ પાથરતા અમરીશભાઈ, આ ઓકારા, મરદાનગી, આ વટ, હોકારો, મરદાનગી ને વટ 100% છે, પણ એમાં ક્યાંય વ્યક્તિગત વાંધાની વાત મેં કરી હોય તો મને તમે કહો. અને આ સારું થયું આ વિડીયો તમે ચલાવ્યો, એમાં મેં ક્યાંય કોઈ વ્યક્તિગત ક્યાંય મારું આપણે પેલું હોય તો મને તમે કહો. આ મરદાનગીના વટ મૂલવણી માટે રાજ્યની જનતા સમક્ષ તમે એને મૂકો. કોંગ્રેસનો ખેસ ધારણ કરીને જે વટ અને મરદાનગીની વાત થતી હતી અમરીશભાઈ, એ જનતા જનાર્દનના પ્રશ્નો માટે જ થતી હતી અને આગામી સમય માટે પણ એવી જ મહેનત કરીશું. અમરીશભાઈ, કારણ શું કોંગ્રેસ છોડવાનું, વ્યક્તિગત કે રાજકીય? અગાઉ તમે મને પૂછી ચૂક્યા છો અને મેં મારા લાઈવ ડિબેટમાં પણ કહ્યું, પ્રેસ કોન્ફરન્સમાં પણ કહ્યું. તો મારી વાત એ જ છે કે જ્યારે આ દેશની અંદર વિવિધતામાં એકતા છે ત્યારે દરેક ધર્મના લોકો, દરેક સંપ્રદાયના લોકો, દરેક ભાષાભાષીના લોકો, બધા જ લોકોને જે સાથે લઈને ચાલવાની વાત છે, એમાં ક્યાંક ને ક્યાંક થોડું દિલ દુભાયું, એટલા માટે પાર્ટી છોડવાની વાત છે. અમરીશભાઈ, રામ મંદિર માટેનો જે કોંગ્રેસનો નિર્ણય હતો એ નિર્ણયને તમે કેવી રીતે જોયો હતો? કારણ કે ત્યારે પણ અમરીશ ડેરે ખુલીને બોલ્યા હતા, એક હિન્દુના દીકરા તરીકે, એક સનાતનીના દીકરા તરીકે અમરીશ ડેર ખુલીને બોલ્યા હતા. હું એ જ કહી રહ્યો છું કે જ્યારે રામ મંદિરના મુદ્દા બાબતે ઇન્વિટેશન મળ્યું અને કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ એને નકાર્યું, ત્યારે પણ પાર્ટીમાં હોવા છતાં ખૂબ વિનયપૂર્વક, ખૂબ વિનમ્રતાપૂર્વક મેં કેન્દ્રીય શીર્ષ નેતૃત્વનું મેં ધ્યાન દોર્યું હતું કે તમારા આ નિર્ણયથી ચોક્કસ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નિરાશા ઉપજે છે અને એ વ્યાજબી નથી. ત્યારે પણ મેં સ્પષ્ટતા સાથે કહ્યું હતું. તો મેં ક્યાં ત્યારે પણ મેં છુપાયું હતું? મેં સ્પષ્ટતા સાથે મેં કહ્યું જ હતું ને. અમરીશભાઈ, કોંગ્રેસમાં કોઈ વ્યક્તિઓ માટેની નારાજગી, કોઈ નેતાઓની કાર્યશૈલી અમરીશ ડેરને ના ગમી હોય? હું જે પાર્ટીમાં 5 વર્ષ મેં કામ કર્યું છે ત્યાં ખૂબ સદભાવ સાથે બધા સાથે યોગ્ય રીતે રહ્યો છું. જાહેર જીવનમાં છીએ એટલે કદાચ મતભેદ હોઈ શકે કોઈ સાથે, પણ મનભેદ ન હોઈ શકે. પણ મારે તો કોઈ બાબતે, બીજી ત્રીજી વાતે વ્યક્તિગત કોઈ આ આગેવાનો સાથે મતભેદ પણ જ્યારે થયા નથી, એટલે હું એવું માનું છું કે મારા કોઈ સાથે ખરાબ સંબંધો નથી અને આવનારા સમયમાં પણ મારા સંબંધો બધા સાથે સારા રહેશે એ હું આપને જણાવી રહ્યો છું. અમરીશ ડેર વિધાનસભામાં જોવા મળશે આગામી સમયમાં? સમય નક્કી કરશે અને જે પક્ષમાં છું એનું મોવડી મેળવ નક્કી કરશે. અને હીરાભાઈ અને અમરીશભાઈ ભાવનગર અને અમરેલીમાં સાથે જોવા મળશે આગામી લોકસભાના પ્રચારમાં ભાજપ માટે? સમય નક્કી કરશે અને પક્ષ નક્કી કરશે. મારે નથી કરવાનું નક્કી કે એમણે નથી નક્કી કરવાનું. ચલો, અમરીશ ડેરને મારા જય શ્રી રામ.
અમરીશભાઈ, આપ જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. રાજકારણમાં ખૂબ આગળ વધો એવી એક મિત્ર તરીકે આપને જય શ્રી શુભકામના. રામ. અને તમને પણ મારી બે હાથ જોડીને વિનંતી છે કે ભાઈ, પત્રકાર વિનંતી ક્ષેત્રે કંઈક ઉપરવાળાને કરી રહ્યા છો કરો. ત્યારે કમસે કમ અમરીશભાઈ, અમુક હું બાબતો અને અમુક પ્રશ્નો તમારે પેલું કરીને આગળ જવું જોઈએ. અમરીશભાઈ, હું તો એક નાનો માણસ છું, એક પત્રકાર છું. ઉપરવાળાને બે હાથ જોડો કે તમને રાજકારણમાં ખૂબ આગળ લઈ જાય જ્યારે તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છો. અમરીશ ડેર આપણી સાથે જોડાયા હતા. અમરીશભાઈ, ખૂબ ખૂબ આભાર અને સફળ રાજકારણમાં સફળ બને એવી શુભકામના. ગુજરાત ફર્સ્ટના વોર રૂમમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. મને આપશો રજા. નમસ્કાર.